નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ વિશે અભ્યાસ કરેલો તથા તેના વ્યવહારિક ઉદાહરણો વિશેની સમજૂતી મેળવેલી. આજે આ પ્રકરણમાં આપણે આગળ વધીએ છીએ. આપણે જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જોયો મિત્રો, ફરી પાછું એનું પુનરાવર્તન કરાવી દઉં છું. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં આપણે જોયું કે જ્યારે બે પદાર્થ આંતરક્રિયા કરે, એટલે કે બે પદાર્થ જ્યારે એકબીજા સાથે અથડાય છે, તો એ દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જે બળ લગાડે છે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે, પરંતુ દિશા કેવી હોય છે તેની વિરુદ્ધ. આ આપણે ભણી ગયા છે. હવે એના પરથી જ અને આપણે જોયું બીજા નિયમમાં કે જેમાં પહેલાં વેગમાનની વ્યાખ્યા આપેલી કે વેગમાન એટલે કોઈપણ પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને એટલે કે ગુણાકારને વેગમાન કહેવાય. અને એ આધારે વેગમાનના ફેરફારના સમય દર એ તેના પર લાગતા બળના સમપ્રમાણમાં હોય છે. આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં આપણે જોયું. હવે એનો જ અહીં આપણે ઉપયોગ કરીશું અને તે પરથી આપણે વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી મેળવીએ મિત્રો. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે તો તે જુઓ. એટલે વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સાબિત કરો એવું છે અહીં. તો જુઓ, ધારો કે બે પદાર્થો એટલે કે દળો એ છે અને દળો બી છે, બરાબર, કે જેમના દળ કોઈ દળો છે એટલે એનું દળ તો હશે ને. એટલે આ જે દળ જે છે તેને નામ આપી દીધું છે M1 અને ધારો કે આને નામ આપી દીધું છે M2 એવું કહી શકો. અથવા એ દડાનું દળ છે તો આને હું MA કહી દઉં અને આ બી દડાનું દળ છે તો એને હું MB કહી દઉં. ફરી યાદ કરાવી દઉં મિત્રો, કોઈ પણ ગ્રહ પર જાઓ તો પણ પદાર્થના દળ બદલાતા નથી. સુરેખપથ પર એક જ દિશામાં U1 અને U2 જેટલા અલગ અલગ વેગથી ગતિ કરે છે. એટલે હું સીધા રસ્તા ઉપર આ બંને દડા ગતિ કરી રહ્યા છે. આ દડાનો વેગ છે તે U1 અને આ દડાનો વેગ છે તે U2 છે, બરાબર. બંને ગતિ કરી રહ્યા છે અને તેમની પર બીજા કોઈ પણ પ્રકારનું અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. માની લો કે આપણે એને કોઈ ધક્કો મારતા નથી અથવા એનો જે ગતિ છે તેને રોકવાનો પ્રયત્ન કરતા નથી. અહીંયા ધારી લઈએ કે ધારો કે એ દડાનો વેગ એ બી દડાના વેગ કરતાં વધારે છે. અહીંયા મેં લખેલું છે. બે દડા એકબીજા સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે આ આકૃતિ જુઓ, બે દડા સુરેખપથ પર ગતિ કરી રહ્યા છે અને આનો વેગ વધારે છે એટલે આ ઝડપથી આના તરફ આવી રહ્યો છે, બરાબર. આનો ઓછો છે એટલે થશે શું, બીજી આકૃતિમાં જે રીતે તમને બતાવ્યું છે એ પ્રમાણે અથડાય છે એટલે કે આંતરક્રિયા કરે છે. થશે શું મિત્રો કે આપણે તો કોઈ બાહ્ય બળ લગાડતા નથી. એનો વેગ પ્રારંભિક વેગ U1 અને આનો પ્રારંભિક વેગ U2 કીધેલો છે આપણે, બરાબર. અથવા પ્રારંભિક વેગ UA અને આને UB કહો, ઓકે, એ પણ ચાલશે. તો જ્યારે આપણે તો કોઈ બળ લગાડતા નથી પણ બંને અથડાય છે, અથડાય તો શું થશે, બંનેના વેગ બદલાશે. કેમ બદલાશે? કારણ કે એ દળો બી ઉપર બળ લગાડશે એટલું જ બળ બી દળો એ ઉપર લગાડશે, પણ દિશા કેવી હશે, વિરુદ્ધ હશે. એટલે શું છે, ટી સમય સુધી ચાલતી અથડામણ મતલબ અથડાયા. તો અથડાયા મતલબ થોડોક સમય તો લાગશે ને અથડાઈને એકબીજાથી છૂટા પડવામાં, બરાબર. એટલે ધારો કે એકબીજા સાથે અથડાયા એ સમય ટી જેટલો છે. દરમિયાન દડા એ દ્વારા દડા બી ઉપર લાગતું બળ FBA. એટલે શું કહે છે કે જ્યારે અથડાય છે ત્યારે મેં તમને કીધું તેમ પહેલો દડો બીજા દડા ઉપર બળ લગાડશે. એટલે શું કહે છે કે એ દ્વારા બી પર લાગતું બળ કેટલું કહીએ છીએ આપણે એને FBA કહી દઈએ. હવે નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે ખાલી એ દડો બી પર બળ નહીં લગાડશે, એ જ સમય દરમિયાન બી દડો પણ એ ઉપર બળ લગાડશે. એટલે બી દડા દ્વારા એ ઉપર લાગતું જે બળ છે એને FAB કહી દઉં, બરાબર. ફરી કહું છું, જ્યારે અથડાશે ત્યારે એ દડો બી ઉપર બળ લગાડશે તેને FBA કહી દઉં. એ જ સમયે બી દડો એ ઉપર બળ લગાડશે એને FAB કહી દઉં. ધારો કે અથડામણ બાદ એ અને બી દડાના વેગ અનુક્રમે VA અને VB થાય. એટલે મેં તમને કીધું કે અથડાશે તો તેના વેગ પણ બદલાશે ને, ભલે આપણે બાહ્ય બળ નથી લગાડતા. એટલે ધારો કે જે અંતિમ વેગ છે તે અંતિમ વેગ એ દડાનો VA થઈ ગયો અને અંતિમ વેગ બી દડાનો VB થઈ જાય છે. હવે મિત્રો વેગમાનની વ્યાખ્યા શું આપેલી તો કે પદાર્થનું દળ
અને તેના વેગના ગુણાકારને આપણે શું કીધું? વેગમાન કીધું. દળ કોઈ દિવસ બદલાતું નથી, તો અહીંયા બદલાય છે શું? તો કે વેગ બદલાય છે. એટલે વેગ બદલાશે તો વેગમાન પણ બદલાશે. એટલે અહીં પ્રારંભિક વેગ હતો યુ એ અને યુ બી, બરાબર, ત્યારે વેગમાન અલગ હશે. અને અંતિમ જે વેગ છે એને આપણે કીધું વી એ અને વી બી થયો, તો વેગ બદલાઈ ગયો એટલે વેગમાન પણ બદલાઈ જશે. તો આપણે એના પરથી વેગમાનની ગણતરી કરીએ તો અથડામણ પહેલાં જે વેગમાન હતું, બરાબર, એને હું પીએ, એ દડાનું વેગમાન જે છે એને પીએ કહી દઉં છું. તો શરૂઆતનું દળ તો સરખું જ રહેશે એટલે એને મેં એમ એ કીધેલું છે. અને શરૂઆતનો વેગ કેટલો હતો? યુ એ, એટલે શરૂઆતનું વેગમાન કેટલું થશે? તો શરૂઆતનું વેગમાન એ થશે પી એ દડાનું વેગમાન પી એ ઇઝ ઇક્વલ ટુ દળ એમ એ અને વેગ પ્રારંભિક જે છે તે છે યુ એ થશે. ક્લિયર? જ્યારે બી દડાનું જે વેગમાન છે એને હું સપોઝ પી બી કહું, તો પી બી ઇઝ ઇક્વલ ટુ દળ કેટલું હતું એનું? એમ બી. એનો વેગ શરૂઆતનો કેટલો હતો? યુ બી. તો વેગમાન કેટલું થશે? પી બી ઇઝ ઇક્વલ ટુ એમ બી ગુણ્યા યુ બી. ઓકે, હવે બંનેનો સરવાળો કરો. તો બંનેનો સરવાળો કરીએ તો બંને દડા જ્યારે અથડાય છે એ દરમિયાન કુલ વેગમાન કેટલું થશે? આ બેના સરવાળા જેટલું. તો એને મેં પીઆઈ વડે દર્શાવેલું છે. તો પીઆઈ બરાબર શું થશે? પી એ વત્તા પી બી. ઠીક છે? તો પીઆઈ બરાબર પી એ કેટલું છે? એમ એ વત્તા યુ એ. અને પી બી કેટલું છે? એમ બી વત્તા યુ બી. બરાબર? એટલે આને જે આપણે સમીકરણ નંબર 1 આપી દીધું છે. જો મિત્રો, આને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું. હવે અથડાય છે તો વેગ બદલાઈ ગયો, વેગ બદલાઈ જશે તો વેગમાન પણ બદલાઈ જશે. એ વેગમાનને તમે જોઈ શકો છો કે એ દડાનું વેગમાન એને આપણે પી ડેશ એ વડે દર્શાવ્યું. ઓકે, તો વેગ કેટલો થઈ ગયો છે હવે? વી એ. તો વેગમાન કેટલું થશે? દળ ગુણ્યા વેગ, એટલે દળ તો એનું એમ એ જેટલું હતું એટલું જ રહ્યું. અને જે વેગ છે તે હવે બદલાઈ ગયો, કેટલો થઈ ગયો? વી એ થઈ ગયો. બરાબર? બી દડાનું જે વેગમાન છે તે કેટલું થઈ ગયું? હવે જે એને છે આપણે પી ડેશ બી કહી દીધું, પી ડેશ બી. તો દળ તો એમ બી જ છે. બરાબર? અહીં હું ફરી લખી રહી છું, પી એ ડેશ, દળ તો એનું એમ જ રહ્યું, વેગ કેટલો થઈ ગયો? વી એ. બરાબર? તેવી જ રીતે અહીંયા બી દડા માટે વેગમાન અથડામણ પછી પી બી ડેશ કીધું, તો દળ કેટલું થઈ ગયું? એમ બી. બરાબર? અને વેગ જે છે તે કેટલો થઈ ગયો? વી બી. એના ગુણાકાર જેટલું થશે. તો કુલ વેગમાન કેટલું થશે અથડામણ પછી? આ બેના સરવાળા જેટલું. એને હું કહી દઉં છું પી એફ. ઠીક છે? એટલે ફાઇનલ વેગમાન એ કેટલું થશે? તો એ થશે આ બેનો સરવાળો, એટલે એમ એ વી એ વત્તા એમ બી વી બી જેટલું તેનું વેગમાન થશે. ખ્યાલ આવી ગયો મિત્રો અહીંયા સુધીનો સ્ટેપમાં? કારણ કે આ સવાલ ઘણીવાર પૂછાય છે કે વેગમાન સંરક્ષણનો નિયમ લખો ને સમજાવો. તો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ પહેલાં સમજાવી રહ્યા છે અને પછી એનો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે એ તારણ પર આવીશું. હવે બંને બોલ જ્યારે અથડાય છે ત્યારે મેં તમને કીધું તેમ એ દડો બી ઉપર ને બી દડો એ ઉપર બળ લગાડશે. પણ એ બળ કેટલું હોય? તો આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી સમજી શકીએ. મિત્રો, આ સવાલ તમને ત્યારે જ આવડે ત્યારે ત્રીજો નિયમ અને બીજો નિયમ તમને જો બરાબર ધ્યાનથી તમે સમજ્યો હોય તો. તો બીજા નિયમમાં એવું કહે છે કે કોઈપણ પદાર્થ પર લાગતું બળ એ તેના વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય છે. તો એ દડા દ્વારા બી દડા પર જે બળ લાગે છે, બરાબર, એને આપણે જે કહ્યું તે એફ એ બી કહ્યું છે. બરાબર? તો હવે અહીંયા તમે જુઓ તો એ દડાનો વેગમાનનો ફેરફાર કેટલો થશે? તો કે એનું અંતિમ વેગમાન જેટલું હતું તે કેટલું હતું? અંતિમ વેગમાન આપણે કીધું હતું, અંતિમ વેગમાન તેનું હતું પી ડેશ એ. પ્રારંભિક વેગમાન કેટલું હતું? પી એ હતું. બરાબર? તો અંતિમ વેગમાનને આપણે કહીએ છીએ એમ એ વી એ. બરાબર? અને પ્રારંભિક વેગમાન એને કેટલું કહીશું? એમ બી અને યુ બી. બંનેની બાદબાકી જેટલું થશે. ક્લિયર? અને એનો સમય દર
એટલે કેટલા સમય માટે અથડાયા, તો કે ટી સમય માટે અથડાયા એના જેટલું હોય, બરાબર. એટલે અહીંયા તમે જુઓ એ દડા પર બી દ્વારા લાગતું બળ, એ દડા પર બી દ્વારા લાગતું બળ એને આપણે FAB કીધેલું, કેટલું હોય તો એ દડાના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે, જે અહીંયા લખેલું છે. ઓકે, તે જ પ્રમાણે તે જ સમય દરમિયાન બી દડા પર એ દડા દ્વારા લાગતું બળ એને આપણે FBA કીધું, તો એ કેટલું હોય, બી દડાના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય. તો બી દડાનો વેગમાનનો ફેરફાર એટલે શું થશે, PB ડેશ માઇનસ PB છેદમાં ટી, આવું થયું. તો PB ડેશ આપણે ભણી ગયા કેટલું છે, MB VB, PB કેટલું છે, MB અને UB. ક્લિયર, આગળ આપણે લખેલું જ છે એનો સમયદર, એટલે આ રીતે થશે. ઠીક છે, દરેકને આપણે સમીકરણ નંબર આપતા જઈએ છીએ, સ્ક્રીન ઉપર તમે ધ્યાનથી જોજો. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે શું કીધું કે પહેલા બોલ ઉપર એટલે એ બોલ ઉપર બી બોલ વડે લાગતું બળ, જેને આપણે FAB કીધું, એટલું જ બળ બી દડો એ ઉપર લગાડશે એટલે FBA થશે, પણ કેવું હશે, વિરુદ્ધ દિશામાં. તો હવે બળને વિરુદ્ધ દિશામાં છે એવું બતાવવા માટે શું કરવાનું, તો અહીંયા માઇનસ લગાવી દીધું. યાદ રાખજો મિત્રો, બળ કોઈ દિવસ માઇનસ એટલે કે ઋણ ના હોય, પણ દિશા વિરુદ્ધ દર્શાવવા માટે અહીં માઇનસ લખેલો છે. ક્લિયર, તો હવે આપણે FAB આ રહ્યું તે અહીંયા લખી દીધું, FBA એ અહીંયા છે લખી દીધું, બરાબર. હવે તમે જોઈ શકો છો બંને બાજુ છેદમાં ટી છે. ક્લિયર, એટલે આ ટી અને આ ટીને કેન્સલ કરો તો આપણી પાસે રહેશે MA, ફરી અહીંયા લખું છું MA VA. જો મિત્રો એટલે થશે શું, MA VA માઇનસ MA UA ઇક્વલ ટુ માઇનસ, બરાબર, ઇક્વલ ટુ માઇનસ, અહીંયા માઇનસ છે ને, MB VB માઇનસ MB UB. ક્લિયર, આ ટી આપણે જે કેન્સલ કરીએ, બરાબર, પછી આપણી પાસે આ રહેશે. અહીંયા આગળ માઇનસ લખવાનું ભૂલતા નહીં. હવે હું કાઉન્સ છોડું છું તો આ જે માઇનસ છે અહીંયા લખી દીધા, આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે. ઠીક છે, હવે આપણે શું કરીએ કે આ VV વાળા પદ છે તે ભેગા કરીએ અને આ જે UU વાળા પદ છે તે ભેગા કરી, તો આપણી પાસે શું રહેશે, MA VA. આ જે છે એને આ બાજુ લાવીએ, આ જે છે એને આ બાજુ લાવીએ તો માઇનસ છે તો પ્લસ થઈ જશે, એટલે રહેશે MB VB ઇક્વલ ટુ, આ જે છે ને આમ લાવીએ એટલે શું થઈ જશે, MB UB ઇક્વલ ટુ MA UA. મિત્રો તમે ધ્યાનથી આ જોશો તો આ જે છે MA UA પ્લસ MB UB અને MA VA પ્લસ MA VB એ જુઓ કુલ પ્રારંભિક વેગમાન PI અને અંતિમ પ્રારંભિક વેગમાન PF છે. સમીકરણ 1 અને 2 ધ્યાનથી જોજો. તો અહીં આ જે થશે અંતિમ વેગમાન થશે કુલ અંતિમ વેગમાન, અને આ જે થશે તે થશે કુલ પ્રારંભિક વેગમાન. ઓકે, એટલે આના બદલે લીધું કુલ અંતિમ વેગમાન ને આના માટે લખ્યું આપણે કુલ પ્રારંભિક વેગમાન. તો હવે આને આપણે સમીકરણ નંબર 6 આપી દઈએ છીએ. તો આના પરથી શું સાબિત થાય કે સમીકરણ 6 પરથી સ્પષ્ટ છે કે જ્યારે આપણે અહીંયા કોઈ બાહ્ય બળ નહીં લગાડેલું, જો શરૂઆતમાં ખ્યાલ હોય તો આંતરક્રિયા દરમિયાન પદાર્થનું કુલ વેગમાન બદલાતું નથી. કેમ બદલાતું નથી? જેટલું અંતિમ વેગમાન હતું એટલું શરૂઆતનું વેગમાન રહ્યું ને, એટલે અહીં વેગમાન બદલાતું નથી. વેગમાન ના બદલાય એટલે વેગમાનનું સંરક્ષણ થયું. સંરક્ષણ મતલબ બદલાવવું નહીં, એનું રક્ષણ થવું જેને કહે ને, બરાબર. રક્ષણ થવું મતલબ અહીંયા એ અર્થમાં લેજો કે તે બદલાતું નથી. એટલે આ આદર્શ સંઘાત મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો આપણે બાહ્ય બળ નહીં લગાડેલું, પણ હકીકતમાં આપણે જાણીએ છીએ કે ઘર્ષણ બળનું અસ્તિત્વ છે. એટલે આપણે અહીં જેટલા પણ પ્રયોગો કરેલા છે એમાં ઘર્ષણ બળને ધ્યાનમાં લીધું નથી. એટલે
આ આદર્શ પરિસ્થિતિ છે. જ્યારે બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યારે બે વસ્તુઓના અથડામણ પહેલાંના વેગમાનનો સરવાળો એ અથડામણ બાદના વેગમાનના સરવાળા જેટલો થાય છે. એને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. એટલે તમે આ પણ લખી શકો, અથવા તમે નિયમ બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં જો બે પદાર્થ અથડાય અથવા તો આંતરક્રિયા કરે તો અથડામણની ઘટનામાં પદાર્થનું વેગમાન બદલાતું નથી, એટલે કે તે અચળ રહે છે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. ક્લિયર? જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન હોય તો સમજાવો કે ઘોડો ગાડીને કેવી રીતે ખેંચી શકશે. બરાબર? શું કીધું? ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ ત્રીજા નિયમ મુજબ આપણે એવું ભણ્યા કે કોઈ પણ પદાર્થ જ્યારે આંતરક્રિયા કરે ત્યારે એક પદાર્થ બીજા પર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો પદાર્થ પહેલાં પર લગાડે. તો જ્યારે ઘોડાગાડી આપણે ચલાવીએ છીએ ત્યારે શું થશે કે જે ઘોડાગાડીમાં જે ઘોડો જે છે એ ઘર્ષણ બળ વિરુદ્ધ, એટલે જમીન ઉપર રોડ ઉપર ઘોડાગાડી ઊભી છે તો ઘોડો એ પોતાનું બળ ગાડીને ખેંચવા માટે લગાડશે. કોના ઉપર? રસ્તા ઉપર. એટલું જ બળ રસ્તા દ્વારા ઘોડાગાડી પર લાગશે. છતાં જો બંને સરખા હોય તો ઘોડો ત્યાં ને ત્યાં ઊભો રહી જવું જોઈએ ને. શા માટે ઘોડાગાડી આગળ ખસે છે? મિત્રો, આ સ્વાધ્યાયમાં પણ પ્રશ્નો આવશે, એટલે જરા ધ્યાનથી જોતા જજો. ઘોડાગાડી તંત્રના ગતિના કિસ્સામાં ખરેખર બળોની 3 જોડ અસ્તિત્વમાં આવે. એટલે ઘોડાગાડી ચાલે તો 3 બળ લાગે. કયા કયા તે જુઓ. ઘોડા વડે ગાડી ઉપર લાગતું બળ ને ગાડી વડે ઘોડા પર લાગતું બળ. બરાબર? ત્યાર પછી ઘોડા વડે જમીન પર લાગતું બળ ને જમીન વડે ઘોડા પર લાગતું બળ, અને ગાડી વડે જમીન પર લાગતું બળ ને જમીન વડે ગાડી પર લાગતું બળ. આ સમજાઈ ગયું? આટલા 3 બળ ઘોડા ગાડી ઉપર લાગે. હવે અહીં ઘોડા અને ગાડીનું વજન ધ્યાનમાં લીધું નથી, એટલે કે બળને ધ્યાનમાં લીધું નથી, કારણ કે સંક્ષિપ્ત દિશામાં ગતિ માટે સંક્ષિપ્ત દિશામાં તેમની કોઈ અસરકારકતા નથી. ઘોડાગાડીની ગતિની ચોક્કસ વર્ણન માટે 3 બળોની જોડ ધ્યાનમાં લેવામાં આવી છે. શરૂઆતમાં ઘોડો ગાડી પર અમુક બળ લગાડે છે, ત્યારે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ગાડી પણ ઘોડા પર તેટલા જ બળનું મૂલ્ય લગાડે છે. પ્રથમ દ્રષ્ટિએ જોતાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરીને ઘોડાગાડી ચાલી શકતી નથી. હવે આ જે વિધાન સમજાવ્યું ધ્યાનથી જુઓ. પહેલાં બળની વાત કરીએ તો તમે શરૂઆતમાં ગાડી એટલે ઘોડો જ્યારે બળ લગાડે એટલે ઘોડાગાડી તરત જ ચાલવાની શરૂઆત કરી દે એવું બનતું નથી. બરાબર? એટલે થશે શું કે શરૂઆતમાં અમુક બળ આ ઘોડો આ ગાડી પર લગાડશે અને ગાડી આ ઘોડા પર લગાડશે. એટલે શું થશે? બંને બળ સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે શરૂઆતમાં ઘોડાગાડી ખસશે નહીં. એક બાબત આ સમજૂતીની શરૂઆત તમે અહીંથી કરી શકો. નેક્સ્ટ છે, પણ જો ઘોડો પગ વડે જમીન પર પૂરતું બળ લગાડશે જે ઘોડા પર પાછળની દિશામાં લાગતા પરિણામી કુલ બળ કરતાં વધુ હશે તો ઘોડાગાડી ગતિ કરવા લાગશે. હવે અહીંયા તમે જુઓ, ઘોડો એ જ સમય દરમિયાન શું કરે છે? પગ વડે જમીન ઉપર બળ લગાડે છે. બરાબર? એટલે શું થશે કે એ ગાડી વડે તો એ જે બળનું મૂલ્ય છે તે સમતુલ્ય થઈ જાય છે. બરાબર? પણ ઘોડો એ જ સમયે પગ વડે જમીન ઉપર પણ બળ લગાડે છે, અને એ બળના કારણે આ ઘોડાગાડી આગળ ખસશે. તેમ કરવા માટે ઘોડો થોડોક આગળ નીચે તરફ વળીને પગ વડે જમીન પર પૂરતા મૂલ્યનું બળ લગાડે છે, ત્યારે જમીન પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લગાડે છે. એટલે શું તે જુઓ. હવે શું કરશે કે બળ લગાડવા માટે ખેંચાઈ નહીં ગાડી. બરાબર? ઘોડાએ ગાડી પર લગાડ્યું, ગાડીએ ઘોડા પર લગાડ્યું, પણ આ ગાડી આગળ વધી નહીં. એટલે હજી શું કરશે ઘોડો કે ગાડી ખેંચવા માટે થોડું નીચે નમશે. નીચે નમીને પગ વડે જમીન ઉપર બળ લગાડશે. બરાબર? અને એટલું જ એ જ સમયે જમીન પર શું થશે? ઘોડા ઉપર બળ લગાડશે. તો ઘોડા વડે જમીન ઉપર જે બળ લાગે છે એ એટલું નથી કે તે જમીનને ખસાડી નાખશે,
પણ જમીન વડે જે ઘોડા પર લાગતું બળ છે એટલું છે કે એના કારણે આ જે ગાડી છે ને ઘોડો છે, એટલે ઘોડો આગળની તરફ ખસશે ને એની સાથે જોડાયેલી ગાડી પણ આગળની તરફ ખસશે. ક્લિયર? પરિણામે હવે ગાડી આગળની દિશામાં લાગતું પરિણામી બળ ઘોડાની પાછળની દિશામાં લાગતા કરતાં વધી જાય. એટલે અહીંયા શું થશે? ઘોડા પર બે બળ લાગ્યા, ગાડી વડે બી લાગ્યું અને જમીન વડે બી લાગ્યું. જ્યારે ગાડી પર એક જ બળ લાગે છે, ઘોડા વડે. બરાબર છે? એટલે હવે શું થશે? ઘોડા ઉપર બે બળ લાગે છે, એક જમીન વડે ને એક ગાડી વડે. એટલે ઘોડા પર લાગતું બળ વધી જાય છે, એટલે ઘોડો આગળની તરફ ખસશે. એક ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી, મિત્રો આગળ પણ કીધું તે પ્રમાણે કે આ સવાલ તમારા સ્વાધ્યાયના પણ આવે છે, એટલે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચામાં હું તમને આ ડિટેલમાં પછી સમજાવીશ નહીં. એક ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ પડે. તમે જોયું હશે, જ્યાં આગ લાગી હોય ત્યાં ફાયર બ્રિગેડવાળા જાય અને નળી પકડી અને ખૂબ ફોર્સથી પાણી જે આગ લાગી હોય ને ત્યાં ઓલવવા માટે લગાવવામાં આવે છે. એટલે થાય છે શું કે એ સમયે ફાયર બ્રિગેડને ફૂલ ફોર્સથી પાણી જે નળીમાંથી નીકળી રહ્યું હોય છે એ નળીને પકડવામાં તકલીફ પડે છે. તો હવે એવું કેમ થાય છે? તો તમે 3 નિયમને હંમેશા ધ્યાનમાં રાખવાનું કે જ્યારે વળી શકે તેવી નળી એવી હોય છે, ફ્લેક્સિબલ નળી હોય છે, તમે જોયું હોય છે, એમાંથી પાણી છાંટી શકાય તેવી એ નળી વળી શકે તેવી હોય. એટલે ફાયર બ્રિગેડનું કર્મચારી પાણીનો છંટકાવ તીવ્ર વેગથી મોટી માત્રામાં આગળની તરફ કરે ત્યારે પાણી દ્વારા પ્રચંડ વેગમાનથી તે બહાર નીકળે છે. એટલે શું કે આગ ઓલવવી છે, ટૂંકા સમયમાં ઓલવવી છે, એટલે ફૂલ ફોર્સથી જે પાણી જે છે તે નળીમાંથી બહાર નીકળી રહ્યું હોય છે. એટલે ખૂબ વેગ હોય છે પાણીનો, બરાબર? એટલે પાણીનું વેગમાન વધારે હોય છે, એટલે નળી પાછળની દિશામાં તેટલું જ વેગમાન. હવે આપણે ન્યૂટનની ગતિના 3જા નિયમ અનુસાર હું તમને સમજાવું તો જ્યારે નળીમાંથી પાણી નીકળી રહ્યું છે ત્યારે શું થાય છે કે આપણે પાણીને બહાર કાઢવા માટે પેલો નળ ખોલેલો છે, એટલે આપણે પાણીને બહાર કાઢવા માટે પાણી ઉપર બળ લગાડી રહ્યા છે, તેટલું જ બળ પાણી દ્વારા નળી ઉપર લાગશે. ક્લિયર? અને એ બળ એટલું બધું હોય છે અને એના કારણે ફાયર બ્રિગેડનો કર્મચારી એ નળીને સહેલાઈથી પકડી શકતો નથી. નેક્સ્ટ સવાલ જુઓ મિત્રો. એક 50 ગ્રામ દ્રવ્યમાનની, એટલે દ્રવ્યમાન તમને આપેલું છે 50 ગ્રામ, દ્રવ્યમાન આપણને કિલોગ્રામમાં હોવું જોઈએ. તો આ જે ગોળી છે એ 50 ગ્રામની છે, એને 1000 વડે ભાગવાનું. જો ગ્રામમાં આપ્યું હોય તો 1000 વડે ભાગવાનું. ઓકે, એટલે શું કરશું આપણે? 50 ભાગ્યા 1000, 50 ભાગ્યા આપણે 1000 કરશું તો શું થશે? ગ્રામનું ફેરવાઈ જશે કિલોગ્રામમાં. 5/100 રહ્યા, એને આપણે લખી શકીએ 0.05. તો હવે આ ગ્રામનું શેમાં રૂપાંતરણ થઈ ગયું? કિલોગ્રામમાં રૂપાંતરણ થયું, બરાબર? એટલે શું થશે? ગોળી 4 કિલોગ્રામ દ્રવ્યમાનવાળી રાઇફલમાંથી. રાઇફલનું દળ કેટલું છે? બરાબર, રાઇફલનું દળને આપણે M1 કહી દઈએ તો તે છે 4 કિલોગ્રામ. ગોળીના દળને આપણે M2 કીધું, તે છે 50 ગ્રામ. 50 એને આપણે M2 કહી દીધું, તે છે 0.05 ગ્રામ, બરાબર, કિલોગ્રામ, સોરી, 50 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવ્યું. રાઇફલમાંથી 35 મીટર પર સેકન્ડના વેગથી છોડવામાં આવે. કોને? ગોળીને, બરાબર? આપણે ફેરવી રહ્યા છે ગોળીને, છોડવામાં આવે છે. તો રાઇફલનો પ્રારંભિક વેગ ગણો. તો આપણે જે આ દર્શાવેલો છે તે અંતિમ વેગ છે. તો જે ગોળીનો પ્રારંભિક વેગ હોય, નેચરલી ગોળી એ રાઇફલમાં સ્થિર છે, એટલે એનો પ્રારંભિક વેગ કેટલો થશે? 0. પણ ગોળીનો અંતિમ વેગ કેટલો આપી દીધેલો છે? 35 મીટર પર સેકન્ડ. અને આપણે રાઇફલનો પ્રારંભિક વેગ, એટલે ધારો કે તે V1 છે તો તે ગણવાનો છે. તો વેગમાન સંરક્ષણના નિયમનો અહીં ઉપયોગ કરીશું. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ M1 V1 બરાબર M2 V2 અને M1 U1 બરાબર M2 U2 થશે. M1 એટલે રાઇફલનું દળ કેટલું હતું? 4. V1 આપણને ખબર નથી, ઓકે, પ્લસ M2 કેટલું હતું? તો કે 0.05, એટલે કોનું? ગોળીનું દળ છે. અને V2 કેટલું હતું? 35. M1 એટલે કોનું દળ છે?
તો M1 છે એ M2, તો M2 એ કોનું દળ છે? તો તે છે ગોળીનું, બરાબર, માફ કરશો, M1 છે અહીં. M1 એ કોનું દળ છે? રાઇફલનું, તો તે કેટલું છે? 4. ને U1 કેટલું છે ગોળીનું દળ? તો તે છે 0. M2 એ કોનું દળ છે? તો એ છે ગોળીનું, એ કેટલું થશે? 0.05. અહીં લખેલું જ છે મિત્રો, દળ બદલાશે નહીં. અને U2 એનો પ્રારંભિક વેગ કેટલો? કારણ કે શરૂઆતમાં તો રાઇફલ પણ સ્થિર હતી અને ગોળી પણ સ્થિર હતી, બરાબર છે. તો એટલે એ જે બંને દળ છે તે આપણે બંનેના વેગ છે તે 0 લઈ લીધા. એટલે આ આખું પદ 0 થઈ ગયું, કારણ કે 0 ગુણ્યા 4 0, 0 ગુણ્યા 0.05 એટલે પણ 0, એટલે આ 0 થઈ ગયું. તો આપણી પાસે શું રહ્યું તે જુઓ. તો આપણી પાસે જે રહે છે તે 4V1 જે આપણે શોધવાના છે, પ્લસ આપણી પાસે રહેશે 0.05 ગુણ્યા 35, અને ઇક્વલ ટુ લેશે 0. આને હું આ બાજુ લઈ જાઉં તો આ જે પ્લસ છે તે થઈ જશે માઇનસ. તમે જુઓ અમે માઇનસ લખેલા છે, બરાબર. હવે આ જે 4 છે એને છેદમાં લઈ આવું છું, એટલે માઇનસ 0.05 ગુણ્યા 35/4 આવું રહેશે. જો મિત્રો અહીં તમને સ્ક્રીન ઉપર બતાવેલું છે, આ જે 0.05 છે એના બદલે મેં લખ્યું 5/100, 35 હતા જ અને છેદમાં 4. હવે 5 ગુણ્યા 35 કરશો એટલે આવશે 175, બરાબર. એટલે આપણી પાસે જે રહેશે તે આનું અહીંયા સ્ટેપ લખું છું, 175/4 ગુણ્યા 100 આવું રહેશે. તો હું પહેલાં શું કરું છું, 175ને 4 વડે ભાગું છું. એ તમે અહીંયા જોશો મેં ભાગાકાર બતાવેલું છે. 4 ચોક 16, 1 બચ્યા, 5 ઉતાર્યો, 4 તાલી 12, 15માંથી 12 જાય 3, ભાગની જાય તેનું 0, 4 સત્તા 28, 30માંથી 28 જાય 2, 0, 4 પંચા 20, ક્લિયર. એટલે 43.75 રહેશે. પણ આ 100 તો છે જ ને, એટલે 43.75. આ પોઈન્ટ જે છે 100 છે એટલે 2 મીંડા આગળ જાય, 2 મીંડા આગળ જશે એટલે આપણી પાસે રહેશે 0.4375, ક્લિયર. એટલે તમારું જે વેગ છે તે કેટલો આવ્યો? 0.4375. નેક્સ્ટ દાખલો મિત્રો, 100 ગ્રામ 200 ગ્રામ દળના બે પદાર્થ એક જ રેખામાં એક દિશામાં ગતિ કરે છે. પહેલા પદાર્થનું દળ 100 ગ્રામ, એને M1 કહી દીધું. એને કિલોગ્રામમાં એટલે તમને હવે સમજાઈ ગયું છે, 1000 વડે ભાગવાનું એટલે 0.1 રહેશે. 200 ગ્રામનો જે દળ છે એને M2 કહી દીધું, એને કિલોગ્રામમાં ફેરવું એટલે 0.2 રહેશે. એક જ રેખામાં ગતિ કરે. પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ એને U1 કહી દઉં, 2 મીટર પર સેકન્ડ છે. બીજા પદાર્થના પ્રારંભિક વેગ એને U2 કહી દઉં, તે છે 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે. બંને અથડાય ને અથડામણ બાદ પ્રથમ પદાર્થનો વેગ એટલે પહેલા પદાર્થનો વેગ બદલાઈ જાય છે. એ ધારો કે V1 એ કેટલો થઈ જાય છે? 1.67 થઈ જાય. તો બીજા પદાર્થનો અંતિમ વેગ એટલે કે V2 એ તમારે શોધવાનો છે. ફરી પાછું આપણે શું કરશું? વેગમાન સંરક્ષણના નિયમ M1U1 પ્લસ M2U2 ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2નો અહીંયા ઉપયોગ કરીશું. M101 આપણે જોયું, U1 આપણે અહીંયા જે કિંમત મૂકી છે તે જોતા જજો મિત્રો. આ જે છે તે 2 મૂકવાના. ત્યાર પછી જે M2 છે તે છે 0.2 અને જે U2 છે તે છે અહીંયા 1 મૂક્યું, ઓકે. ત્યાર પછી M1 તો સેમ રહેશે, M2 પણ સેમ રહેશે. અહીંયા V1 આપેલા છે 1.67 અને V2 આપણે શોધવાના છે, ક્લિયર. એટલે અહીંયા રહેશે 2 ગુણ્યા 0.1 એટલે 0.2, આ પણ રહેશે 0.2. હવે અહીં આપણી પાસે જે રહે છે તે 0.1 ગુણ્યા, જો આ ગુણાકાર અહીં બતાવેલો છે, 0.1 ગુણ્યા 1.67, 0.1 એટલે 1/10, 1.67 એટલે 167/100. તો હવે કેટલા મીંડા આવી ગયા? 3 આવી ગયા. તો 3 મીંડા કાપવા માટે 1, 2, 3 એટલે 0.167 થશે આનો ગુણાકાર, ક્લિયર. 3 પછી પોઈન્ટ મૂકવાનો એટલે આ રીતે થાય ને. આ 0.2 V2 તો છે જ, ઓકે. હવે આને 0.2 એટલે 0.4 થાય, અને આ બાજુ લાવો એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે અહીંયા તમે બાદબાકી જુઓ, 0.4માંથી
0.167 બાદ કરવા છે। અહીંયા 2 મીંડા ચડાવો, અહીંયા 0માંથી 7 નહીં જાય, 10 કો લાવો, અહીંયા આવ્યા 9 ને અહીંયા રહેશે 3, 10માંથી 7 જાય એટલે 3, 9માંથી 6 જાય એટલે 3, 3માંથી 1 જાય એટલે 2, 0.233 આ રહ્યા આવી ગયા, બરાબર। ઇક્વલ ટુ આપણી પાસે રહેશે 0. કેટલા 2 V2, ઠીક છે। હવે 0.2 V2 ને આમ છેદમાં લાવીએ એટલે આ રીતે થશે। હવે આનો ભાગાકાર જુઓ, જો મિત્રો આ રીતે થશે 0.233 એટલે 233 છેદમાં 1000 ના છેદમાં 0.2 એટલે 2/10 છેદનો છેદ 10 ઉપર જાય એટલે આ મીંડું ને આ મીંડું કેન્સલ થયું એટલે 233 છેદમાં 2, તો 233 છેદમાં 2નો ભાગાકાર કરેલો છે, 2 એકા 2, 3 ઉતાર્યા, 2 એકા 2, 1 બચ્યું, 3 ઉતાર્યા, 2 છંગ 12, 13માંથી 12 જાય, 1 ભાગની જાય તેનું શૂન્ય, 2 પંચા 10, કેટલા આવ્યા? આ ભાગાકાર જે છે 116.5 આવ્યું, બરાબર। હજી છેદમાં 100 તો છે મિત્રો, 100 એટલે કેટલા મીંડા? 2, આ 2 પોઈન્ટ આગળ વધારો એટલે શું રહેશે? 1.165। કેવી રીતે આવ્યું સમજાઈ ગયું મિત્રો? તો આશા રાખું છું અહીં સુધી જે તમને દાખલા છે એ સમજાયા હશે। તો અહીં આપણી જે પ્રકરણની સમજૂતી છે તે પૂરી થાય છે અને આ સાથે મેં તમને શરૂઆતમાં ઘર્ષણ બળ વિશે માહિતી આપેલી કે કોઈ પણ ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતું બળ એટલે એને ઘર્ષણ બળ કહેવાય। જ્યાં સુધી, જેમ કે આ સવાલ આપણે ભણેલા ફર્સ્ટ સેશનમાં, તો એમાં મેં તમને કીધેલું કે આપણે ટેબલનું બોક્સ ખસેડવા લાગીએ છીએ તો હવે તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ તમને ખબર જ છે કે જ્યારે આપણે બળ આ બોક્સને ખસેડવા માટે લગાડીએ છીએ એટલું જ બળ આ બોક્સ પણ બોક્સ દ્વારા જેટલું બળ આપણે જમીન પર લગાડીએ છીએ એટલું જ જમીન આ બોક્સ ઉપર બળ લગાડશે। ત્યારે આ બોક્સ ખસશે જ્યારે આ બળ છે એટલે જમીન દ્વારા બોક્સ પર લાગતા બળ કરતાં આપણે જે બળ લગાડીએ છીએ તે વધી જશે, બરાબર। તો ને તો જ આ જે બોક્સ છે તે ખસશે, એના વગર તે ખસશે નહીં। અને કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય અમુક સમય ગતિ કર્યા પછી તે અટકી જાય છે, શું કામ? કારણ કે તેના ઉપર બળ લાગે છે। કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે। પણ અહીંયા જ્યારે ન્યૂટનની ગતિના 3 નિયમ આપણે જોયા ત્યારે ઘર્ષણ બળનો વિચાર કર્યો ન હતો। પણ મિત્રો, લીસામાં લીસી સપાટી હોય ને તેના ઉપર પણ ઘર્ષણ બળ લાગતું જ હોય છે। તો ઘર્ષણ બળ એટલે શું? ગતિને અવરોધતું બળ। ઘર્ષણ બળના લાભ પણ છે। તો તમે કહેશો ટીચર લાભ કેવી રીતે? માની લો કે ઘર્ષણ બળ ના હોત તો આપણે જમીન ઉપર ચાલી શકત ખરા? ના ચાલે ને, બરાબર। હવે ધારો કે ઘર્ષણ બળ ના લાગતું હોત તો આપણે બ્રેક મારીએ તો ગાડીને અટકાવી શકત ખરી? નહીં અટકાવી શકત ને। હવે ધારો કે આપણે પેન્સિલથી તમે લખો છો નોટબુકમાં, તો પેન્સિલ અને નોટબુક વચ્ચે ઘર્ષણ બળ લાગી રહ્યું છે, એના કારણે તો આપણે નોટબુક પર લખી શકીએ છીએ, એટલે ઘર્ષણ બળ ઉપયોગી થયું। એના ગેરફાયદા પણ છે। તો યંત્રો જ્યારે આપણે એટલે ફેક્ટરીમાં કે વગેરે જગ્યા ઉપર આપણે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે યંત્રો વચ્ચે ઘર્ષણ બળ લાગવાના કારણે યંત્રો ઘસાય છે। આપણે જમીન ઉપર ચાલીએ છીએ ત્યારે આપણા સ્લીપર પણ ઘર્ષણ બળના કારણે ઘસાય છે, ક્લિયર? તો આ ઘર્ષણ બળના ગેરલાભ છે, લાભ પણ છે અને ગેરલાભ પણ છે। તો આજે સમગ્ર પ્રકરણની આપણે સમજૂતી મેળવી એનો વિડીયો મેં આ સાથે મૂકેલો છે। આશા રાખું છું એ પણ તમને સમજવામાં એનિમેશન દ્વારા હોવાથી તમને આગળ પણ મૂકેલા છે એ ઉપયોગી બન્યા હશે। ધારો કે બે ગતિમાન દડાઓ A અને B ના દળ અનુક્રમે m1 અને m2 તેમજ તેમના પ્રારંભિક વેગ u1 અને u2 છે। અહીં u1 u2 છે। ધારો કે બંને એકબીજા સાથેની આંતરક્રિયા દરમિયાન O બિંદુ પાસે તે સમય માટે અથડાય છે। આકૃતિ 2.15 બે દડાઓની અથડામણ। ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર દડા A દ્વારા દડા B પર લાગતું બળ FBA થશે। આ અથડામણ બાદ દડા A અને દડા B ના વેગો અનુક્રમે v1 અને v2 થશે। જુઓ આકૃતિ 2.15 અહીં v1 અને v2 ના મૂલ્યો અને દિશાની ચિંતા આપણે કરવાની નથી। આ દડાઓ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી।
અથડામણ પહેલા દડા એ નું વેગમાન PA ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ u1. દડા B નું વેગમાન PB ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ u2. કુલ પ્રારંભિક વેગમાન PI ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ u1 પ્લસ m2 ઇન્ટુ u2. અથડામણ પછી દડા A નું વેગમાન PA ડેશ ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ v1. દડા B નું વેગમાન PB ડેશ ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ v2. કુલ અંતિમ વેગમાન PF ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ v1 પ્લસ m2 ઇન્ટુ v2. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર FAB ઇઝ ઇક્વલ ટુ PA ડેશ માઇનસ PA અપોન T ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ v1 માઇનસ m1 ઇન્ટુ u1 upon T. FBA is equal to PB dash minus PB upon T is equal to m2 into v2 minus m2 into u2 upon T. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર FAB is equal to minus FBA. m1 into v1 minus m1 into u1 upon T is equal to minus m2 into v2 minus m2 into u2 upon T. m1 into v1 minus m1 into u1 is equal to minus in bracket m2 into v2 minus m2 into u2 bracket over. m1 into v1 plus m2 into v2 is equal to m1 into u1 plus m2 into u2. અંતિમ વેગમાન PF is equal to પ્રારંભિક વેગમાન PI. આમ બંને દડાની આંતરક્રિયા દરમિયાન અથડામણ પહેલા અને અથડામણ પછીનું કુલ વેગમાન સમાન જ રહે છે. આ પરથી આપણને ભૌતિક વિજ્ઞાનના અગત્યના એવા વેગમાન સંરક્ષણનો નિયમ નીચે મુજબ મળે છે. બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે વધુ પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. અહીં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમ પરથી મેળવેલ છે. આ નિયમ ગ્રહોના બનેલા તંત્રો તેમજ ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે જેવા સૂક્ષ્મ કણોના બનેલા તંત્રો માટે સમાન રીતે સાચો છે. વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. ઉદાહરણ 1. 90 કિલોમીટર પ્રતિ કલાક વેગ સાથે જતી 1000 કિલોગ્રામ દર ધરાવતી કાર અને 18 કિલોમીટર પ્રતિ કલાકના વેગ સાથે જતા 6000 કિલોગ્રામ દર ધરાવતી ટ્રક પૈકી કોનું વેગમાન વધુ છે? ઉકેલ. કાર M is equal to 1000 kilogram. V is equal to 90 kilogram by hour. V is equal to 90 kilogram by hour is equal to 90 into 1000 upon 3600 meter upon second is equal to 25 meter by second. Truck M is equal to 6000 kilogram. V is equal to 18 kilometer by hour is equal to 18 into 1000 upon 3600 meter upon second is equal to 5 meter by second. કારનું વેગમાન P is equal to M into V is equal to 1000 into 25 is equal to 25,000 kilogram meter by second. ટ્રકનું વેગમાન P is equal to M into V is equal to 6000 into 5 is equal to 30,000 kilogram meter by second. ઉદાહરણ 2. 10 કિલોગ્રામ દળના પદાર્થમાં 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ શોધો. જો આ બળને બમણું કરી નાખવામાં આવે
તો પદાર્થમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? ઉકેલ. m is equal to 10 kilogram. A is equal to 3 meter by second square. F is equal to question mark. બળ F is equal to m into A is equal to 10 into 3 is equal to 30 Newton. આમ 10 કિલોગ્રામ પદાર્થમાં 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે 30 ન્યૂટન બળ જરૂરી છે. આ બળને બમણું કરવામાં આવે એટલે કે F is equal to 2 into 30 Newton is equal to 60 Newton લેવામાં આવે ત્યારે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ A is equal to F upon m is equal to 60 Newton upon 10 kilogram is equal to 6 meter by second square. ઉદાહરણ 3. 50 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ 4 સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 10 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. આ માટેનું જરૂરી બળ કેટલું હશે? ઉકેલ. m is equal to 50 kilogram. U is equal to 2 meter by second. V is equal to 10 meter by second. F is equal to question mark. T is equal to 4 second. F is equal to m into A is equal to m into in bracket V minus U upon T bracket over is equal to 50 into in bracket 10 minus 2 upon 4 bracket over is equal to 100 Newton. ઉદાહરણ 4. 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તેનું વેગ 5 સેકન્ડમાં વધારીને 30 મીટર પ્રતિ સેકન્ડ કરતા વેગમાનમાં થતો ફેરફાર અને તે પરથી આ માટેનું જરૂરી બાહ્યબળ શોધો. ઉકેલ. m is equal to 5 kilogram. U is equal to 20 meter by second. V is equal to 30 meter by second. T is equal to 5 second. F is equal to question mark. વેગમાનમાં થતો ફેરફાર is equal to PF minus PI is equal to MV minus MU is equal to M in bracket V minus U bracket over is equal to 5 in bracket 30 minus 20 bracket over is equal to 50 kilogram meter by second. બાહ્ય બળ F is equal to PF minus PI upon T is equal to 50 upon 5 is equal to 10 Newton. ઉદાહરણ 5. 10 કિલોગ્રામ દળ ધરાવતા એક સ્થિર પદાર્થ પર 50 ન્યૂટન જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. આ પદાર્થ 2 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? ઉકેલ. m is equal to 10 kilogram. F is equal to 50 Newton. T is equal to 2 second. F is equal to ma પરથી પદાર્થનો પ્રવેગ A is equal to F upon m is equal to પ્રવેગી ગતિ કરતા પદાર્થ is equal to 5 meter by second square. S is equal to ut plus 1 upon 2 into at square. અહીં પદાર્થ પ્રારંભમાં સ્થિર છે. આથી U is equal to 0 is equal to 10 meter. ઉદાહરણ 6. 5 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ પદાર્થ પર 20 ન્યૂટન જેટલું અચળ બળ લગાડતા તે પદાર્થનો 3 સેકન્ડ બાદ વેગ કેટલો થશે? ઉકેલ. m is equal to 5 kilogram. U is equal to 4 meter by second. T is equal to 3 second. F is equal to 20 Newton.
F is equal to ma પરથી પદાર્થનો પ્રવેગ A is equal to F upon m is equal to 20 upon 5 is equal to 4 meter by second square. હવે અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો t સમયે વેગ v is equal to u plus at is equal to 4 plus 4 into 3 is equal to 16 meter by second. ઉદાહરણ 7. 12 ન્યૂટન બળ m1 દળવાળા પદાર્થમાં 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ તથા m2 દળવાળા પદાર્થમાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. બંને પદાર્થો ભેગા બાંધ્યા હોય તો તે જ બળથી તેને કેટલો પ્રવેગ મળશે? ઉકેલ. F is equal to 12 Newton. A1 is equal to 3 meter by second square. A2 is equal to 6 meter by second square. પદાર્થ એકનું દળ M1 is equal to F upon A1 is equal to 12 Newton upon 3 meter by second square is equal to 4 kilogram. પદાર્થ બેનું દળ M2 is equal to F upon A2 is equal to 12 Newton upon 6 meter by second square is equal to 2 kilogram. બંને પદાર્થોને ભેગા બાંધતા કુલ દળ M is equal to M1 plus M2 is equal to in bracket 4 plus 2 bracket over is equal to 6 kilogram. M દળ પર 12 ન્યૂટન બળ લગાડતા ઉદ્ભવતો પ્રવેગ A is equal to F upon M is equal to 12 Newton upon 6 kilogram is equal to 2 meter by second square. ઉદાહરણ 8. 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકેલા 150 ગ્રામ દળના દડાને બેટ્સમેન બેટ વડે દડાની ગતિની વિરુદ્ધ દિશામાં જ વળતો ફટકો લગાડતા દડાનો વેગ 25 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય છે. જો બેટ વડે 0.01 સેકન્ડમાં દડાને ફટકારવામાં આવ્યો હોય તો દડાના વેગમાનમાં થતો ફેરફાર અને બેટ્સમેને દડા પર લગાડેલ બળ શોધો. ઉકેલ. M is equal to 150 gram is equal to 150 upon 1000 kilogram is equal to 0.15 kilogram. U is equal to 20 meter by second. V is equal to minus 25 meter by second. T is equal to 0.01 second. દડાનું પ્રારંભિક વેગમાન Pi is equal to mu is equal to in bracket 0.15 bracket over into in bracket 20 bracket over is equal to 3 kilogram meter by second. દડાને ફટકાર્યા બાદનું વેગમાન Pf is equal to mv is equal to in bracket 0.15 bracket over into in bracket minus 25 bracket over is equal to minus 3.75 kilogram meter by second. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે દડાની શરૂઆતની દિશા કરતા વિરુદ્ધ દિશામાં દડાને ફટકારેલ છે. દડાના વેગમાનમાં ફેરફાર delta P is equal to Pf minus Pi is equal to in bracket minus 3.75 minus 3 bracket over is equal to minus 6.75 kilogram meter by second. આથી બેટના વેગમાનમાં ફેરફાર is equal to 6.75 kilogram meter by second. બેટ વડે આપવામાં આવેલ બળ F is equal to delta P upon T is equal to 6.75 upon 0.01 is equal to 675 kilogram meter by second square is equal to 675 Newton. ઉદાહરણ 9. 20 ગ્રામની એક ગોળીને 2 કિલોગ્રામ દળ ધરાવતી પિસ્તોલમાંથી 150 મીટર સેકન્ડ
-1 ના વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. ગોળી છોડ્યા બાદ પિસ્તોલનો પાછળની તરફ વેગ કેટલો હશે? ઉકેલ: ગોળીનું દળ M1 20 ગ્રામ 0.02 કિલોગ્રામ. પિસ્તોલનું દળ M2 2 કિલોગ્રામ. ગોળીનો પ્રારંભિક વેગ U1 0 મીટર બાય સેકન્ડ. પિસ્તોલનો પ્રારંભિક વેગ U2 0 મીટર બાય સેકન્ડ. ગોળીનો અંતિમ વેગ V1 150 મીટર સેકન્ડ રેઝ ટુ -1. પિસ્તોલનો અંતિમ વેગ V2 ક્વેશ્ચન માર્ક. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર M1 × V1 M2 × V2 M1 × U1 M2 × U2. In bracket 0.02 bracket over into in bracket 150 bracket over plus in bracket 2 bracket over into in bracket V2 bracket over is equal to in bracket 0.02 bracket over into in bracket 0 bracket over plus in bracket 2 bracket over into in bracket 0 bracket over. V2 is equal to minus in bracket 0.02 bracket over into in bracket 150 bracket over upon 2 is equal to minus 1.5 meter second raised to -1. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે પિસ્તોલ એ ગોળીની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ન્યૂટનના ગતિના પહેલા નિયમ પ્રમાણે બાહ્ય બળની ગેરહાજરીમાં ગતિમાન પદાર્થે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવી જોઈએ, પરંતુ ગતિમાન પદાર્થનો વેગ અચળ રહેવાને બદલે ધીમે ધીમે ઘટતો જાય છે અને અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે. આ પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. યાદ રાખો કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્કમાં રહેલી સપાટીના ખરબચડાપણા કે લીસાપણાના પ્રકાર પર તેમજ દ્રવ્યની જાત પર આધાર રાખે છે. લીસી સપાટી પર ગતિ કરતા પદાર્થ પર ઘર્ષણ બળ ઓછું અને ખરબચડી સપાટી પર ગતિ કરતા પદાર્થ પર ઘર્ષણ બળ વધુ લાગે છે. ઘર્ષણનું ઉદ્ગમ સપાટીના આણ્વિક સ્તરે રહેલ ખરબચડાપણું છે. ખૂબ જ લીસી લાગતી સપાટીને શક્તિશાળી માઇક્રોસ્કોપમાંથી નિહાળતા તે સપાટી ખરબચડી લાગે છે અને તેના પર ઉપસેલા ભાગો અને ખાડા દેખાય છે. જુઓ આકૃતિ 2.16. આવી સપાટી બીજી સપાટીના સંપર્કમાં આવે ત્યારે એક સપાટીના ઉપસેલા ભાગો બીજી સપાટીના સૂક્ષ્મ ખાડાઓમાં ભરાઈ જતા બંને વચ્ચે કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય છે. આના પરિણામ સ્વરૂપ જ્યારે એક સપાટી બીજી પર ખસવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો વિરોધ કરતું જે બળ ઉદ્ભવે છે તેને ઘર્ષણ બળ કહે છે. જ્યારે પદાર્થ સપાટી પર સરકતો હોય ત્યારે ઉદ્ભવતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. જ્યારે પદાર્થ સપાટી પર સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે ઉદ્ભવતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળને અસર કરતા પરિબળો. પ્રવૃત્તિ 8. આકૃતિ 2.17માં દર્શાવ્યા મુજબ ટેબલ પર હૂકવાળા લાકડાના બ્લોકને મૂકો. હૂક સાથે દોરી બાંધી તેને ગળગળી પરથી પસાર કરી તેની સાથે પલ્લું લટકાવો. પલ્લામાં વજનિયા મૂકવાથી બ્લોક પર બાહ્ય બળ લાગશે. આકૃતિ 2.17.
ઘર્ષણ બળને અસર કરતા પરિબળોનો અભ્યાસ. પલ્લામાં ધીમે ધીમે વજન વધારતા જાઓ. પ્રત્યેક વજન માટે બ્લોક ખસવાની શરૂઆત કરે છે કે કેમ તે જુઓ. જ્યાં સુધી બ્લોક પર લાગતું બાહ્ય બળ બ્લોક પર લાગતા ઘર્ષણ બળને સમતોલશે નહીં ત્યાં સુધી તે સરકશે નહીં. બ્લોકની ગતિનો વિરોધ કરતા આ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. આ રીતે પલ્લામાં અમુક એવું લઘુત્તમ વજન મૂકો જેથી બ્લોક સપાટી પર ખસવાની શરૂઆત કરે. આ વજન બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. બાહ્ય બળની અસર હેઠળ બ્લોક પ્રવેગિત ગતિ કરે છે. હવે પલ્લામાંના વજનમાં ઘટાડો કરો જેથી બ્લોક અચળ વેગી ગતિ કરે. આ સ્થિતિમાં લાગતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. 1. હવે સમાન દળ ધરાવતો પણ સંપર્ક સપાટીનું મોટું ક્ષેત્રફળ વધુ હોય તેવો બ્લોક લઈને આ પ્રવૃત્તિ કરો. 2. હવે વધારે દળ ધરાવતો બ્લોક લઈને સમગ્ર પ્રવૃત્તિ કરો. 3. આ જ ટેબલ પર કાચની પ્લેટ મૂકી ઉપરના બંને કિસ્સા માટે પલ્લામાંના કેટલાક લઘુત્તમ વજન વડે બ્લોક ખસવાની શરૂઆત કરે છે તે નોંધો. આ પ્રવૃત્તિ પરથી નીચે મુજબના તારણો મળશે. 1. ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ખરબચડાપણા કે લીસાપણા પર આધાર રાખે છે. 2. ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. 3. ઘર્ષણ બળ પદાર્થના દળના સમપ્રમાણમાં હોય છે. ઘર્ષણ બળના લાભાલાભ. એડવાન્ટેજીસ ઓફ ફ્રિક્શન. 1. વાહનના ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણ બળના કારણે વાહનને નિયંત્રિત રીતે ચલાવી શકાય છે. વાહનને બ્રેક લગાવીએ છીએ ત્યારે પણ ઘર્ષણ બળની મદદથી જ તે સ્થિર થઈ શકે છે. 2. પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળના કારણે જ પ્રાણી માત્ર ચાલી કે દોડી શકે છે. સ્કેટિંગના બૂટ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરો. શું થાય? 3. પેન કે પેન્સિલ પકડી શકીએ છીએ અને કાગળ પર લખી શકીએ છીએ જે ઘર્ષણને આભારી છે. 4. અવકાશમાંથી પૃથ્વી તરફ આવતી ઉલ્કાઓ પ્રચંડ વેગ સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ તેની સાથેના ઘર્ષણથી સળગીને ભસ્મીભૂત થઈ જાય છે. અહીં ઘર્ષણ માનવજાતના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. ઘર્ષણના અન્ય લાભોની યાદી કરો. ઘર્ષણના ગેરલાભ. ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્રિક્શન. 1. ઘર્ષણના કારણે ગતિ અવરોધાય છે. 2. ઘર્ષણના કારણે સ્લીપર કે ચંપલના તળિયા અને વાહનોના ટાયર ઘસાઈ જાય છે. 3. ઘર્ષણના કારણે વાહનો અને યંત્રોના જે તે યાંત્રિક ભાગો ઘસાઈ જાય છે. ઘર્ષણના અન્ય ગેરલાભોની યાદી કરો. ઘર્ષણનું નિયંત્રણ. કંટ્રોલ ઓફ ફ્રિક્શન. ઘર્ષણની અસરોને ઓછી કરવા માટે આપણે શું કરીએ છીએ? વિચારો. યંત્રોમાં ગ્રીસ, ઓઇલ, ગ્રેફાઇટ વગેરેનો ઊંજણ તરીકે ઉપયોગ કરીએ છીએ. વાહનો અને યંત્રોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીએ છીએ. વાહનોમાં એન્જિનમાંના ઘસારાને ઓછો કરવા ઓઇલનો ઉપયોગ કરીએ છીએ. પ્રત્યેક વાહનનો આકાર હવાના ઘર્ષણ બળને ઘટાડી શકાય તે રીતનો રાખવામાં આવે છે. જમીન કે પાણી પર હવાનું આવરણ રચીને તેના પર સરળતાથી સરકી શકે તેવા હોવરક્રાફ્ટ વિકસાવ્યા છે.
કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર પાવડર લગાવીએ છીએ. હવે આપણે થોડા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. જો મિત્રો પહેલો સવાલ છે, નીચે પૈકી કોનું જડત્વ વધુ છે. પહેલા જ સેશનમાં સવાલ મેં તમને સમજાવી દીધો છે. જેનું દળ વધારે હશે એનું જડત્વ વધુ હશે, એટલે હું એ સમજાવતી નથી. નેક્સ્ટ, નીચે આપેલા ઉદાહરણમાં દડાનો વેગ કેટલી વાર બદલાય છે એ પણ મેં તમને યાદ હશે, ફૂટબોલના ખેલાડી વડે સેશનમાં સમજાવી દીધું હશે. એટલે એ ધ્યાનથી તમે આશા રાખું છું સમજ્યા હશો. કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પર્ણો કેમ છૂટા પડી જાય છે, નીચે પડે છે, એ આપણે બીજા સેશનમાં જોયું છે, જે 2 માર્કમાં પૂછાઈ શકે. આન્સર ફરી અહીં તમને બતાવેલો છે મિત્રો. નેક્સ્ટ સવાલ જુઓ. જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય તો તમે આગળની તરફ નમી પડો છો, બરાબર. તો ન્યૂટનની ગતિના પહેલો નિયમ એટલે પહેલા સેશનમાં તમને આની સમજૂતી મેં આપી છે મિત્રો. તો આ જે છે તે સમજૂતી ધ્યાનથી કરી. જવાબ પણ મેં તમને અહીં આપી દીધો છે, પણ જાતે લખવાનો પ્રયત્ન કરશો. નેક્સ્ટ સવાલ આવો આપ્યો છે મિત્રો. આખી ટેક્સ્ટબુકમાં જ્યાં જ્યાં તમે જોતા જશો, પ્રકરણ જ્યારથી શરૂ થયું ત્યારથી જેટલા પણ સવાલ આવે છે, ખાલી સ્વાધ્યાયના નહીં મિત્રો, એના સિવાયના પ્રશ્નોની પણ હું અહીં ચર્ચા કરી રહી છું. તો હમણાં જ આ સેશનમાં આપણે જોયું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન હોય તો ઘોડાગાડીને કેવી રીતે ખેંચી શકીએ છીએ. જો મિત્રો આ 3 માર્કમાં પૂછાઈ શકે એવો સવાલ છે. અને હમણાં જ સમજાવ્યું મેં તમને કે આ જ સેશનમાં આપણે ભણ્યા કે કેવી રીતે અહીં તમે જોઈ શકો છો કે આ સવાલનો જવાબ આપી શકાય. છતાં હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહી છું કે જેથી તમે તમારો જવાબ વ્યવસ્થિત તૈયાર કરી શકો. નેક્સ્ટ સવાલ મિત્રો તમે જોઈ રહ્યા છો. ફાયર બ્રિગેડના કર્મચારી તીવ્ર માત્રામાં પાણીને બહાર ફેંકતી વખતે નળી પકડવામાં કેમ તકલીફ થાય એ પણ જોઈ લીધો. આ દાખલો પણ આપણે હમણાં જોયો. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તમે જોઈ શકો છો. અને આ દાખલો પણ આપણે હમણાં જોયો. 37 નંબર જે અહીં આપેલો છે તે, બરાબર. છતાં તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એનો આન્સર. નેક્સ્ટ સવાલ છે કે કોઈ પદાર્થ શૂન્ય અસંતુલિત બાહ્ય બળ અનુભવે છે. શું તે પદાર્થ માટે અશૂન્ય વેગથી, અશૂન્ય એટલે શૂન્ય ન હોય, બરાબર, ગતિ કરવી શક્ય છે? જો હા, તો પદાર્થના વેગનું મૂલ્ય અને દિશા માટે જરૂરી શરતોનો ઉલ્લેખ કરો ને કારણ સ્પષ્ટ કરો. હવે અહીંયા જરા જોજો કે હા, કોઈ પણ પદાર્થ અશૂન્ય એટલે શૂન્ય ન હોય તેવા વેગથી ગતિ કરવું શક્ય છે. જ્યારે કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ શૂન્ય હોય, મતલબ આપણે કોઈ બળ લગાડતા નથી, તો ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F = ma, એટલે બાહ્ય બળ જ નથી લગાડતા તો તેના વેગમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે પ્રવેગ પણ શૂન્ય થશે. આ તમને યાદ હોય તો મેં જ્યારે પહેલો નિયમ અને બીજો નિયમ સમજાવ્યો ત્યારે પહેલો નિયમ એ બીજા નિયમ સાથે સુસંગત છે એમાં મેં આ સમજાવેલું કે અહીં વેગમાં ફેરફાર થતો નથી એટલે એ શૂન્ય થશે. એ શૂન્ય થઈ જાય તો m × 0 એટલે આ શૂન્ય થશે, બરાબર. એટલે F પણ કેવું થઈ જશે? શૂન્ય. તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય એટલે કે વેગ શૂન્ય હોય તેવું જરૂરી નથી. એટલે આપણને શું થાય કે વેગમાં ફેરફાર નહીં થાય એટલે વેગ શૂન્ય હોય એવું કંઈ જરૂરી નથી. એ એટલે શું છે? તો વેગમાં થતો ફેરફાર. હવે આપણે પ્રથમ નિયમ શું સમજ્યા કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે, અહીંયા લાગતું નથી, તો તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એટલે વેગમાં તો છે પણ વેગમાં ફેરફાર થતો નથી. એટલે વેગ એનો ત્યારે શૂન્ય ના હોય પણ પ્રવેગ તો શૂન્ય હોય, કારણ કે તે અચળ વેગી ગતિ ચાલુ રાખશે. એટલે જુઓ, દાખલા તરીકે શરૂઆતથી જ પદાર્થ સુરેખ પથથી ગતિમાં હોય તો તેના ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. માટે v તો કંઈ હશે પણ તે જાળવી રાખશે. વેગ બદલાશે નહીં એટલે પ્રવેગ બદલાશે નહીં. આ હકીકતમાં જે નીચેની શરતોને આધીન છે, એ મતલબ કે આ શક્યતા ક્યારે સાચી હોય તો પહેલામાં પહેલું તો કે સીધા રસ્તા પર ગતિ કરતો હોવો જોઈએ. બીજું, તેની ઝડપ બદલાતી એટલે કે વેગમાં ફેરફાર થતો ન હોવો જોઈએ. ત્રીજું, વેગની દિશા પણ નહીં બદલાતી હોવી જોઈએ. વેગનું મૂલ્ય જો સરખું હોય પણ દિશા બદલાઈ જાય તો વેગ બદલાઈ જાય. તમે જાણો છો કારણ કે વેગ સદિશ રાશિ છે.
જો પદાર્થ કોઈ સપાટી પર ગતિ કરતો હોય તો તેના પર કોઈ ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ નહીં, કારણ કે આમાં બાહ્ય બળ નથી લગાડતા. તો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખશે, પણ ક્યાં સુધી? ઘર્ષણ બળ ન લાગતું હોય તો. બરાબર, એટલે ઘર્ષણ બળનું મૂલ્ય પણ 0 હોવું જોઈએ. નેક્સ્ટ જે છે, આ તમને મેં જે વિડીયો મૂકેલો મિત્રો, એમાં હતું કે જ્યારે કાર્પેટ અથવા જાજમને લાકડી વડે ફટકારવામાં આવે તો ધૂળ બહાર નીકળે છે. બરાબર, તો આશા રાખું છું આ તમે સમજ્યા હશો કે કાર્પેટ પ્રારંભમાં જ્યારે ટીંગાડેલી હોય કે લટકાવેલી હોય તો ધૂળના રજકણ સ્થિર હોય, પણ લાકડી વડે તમે કરો છો, ધૂળ જાજમને ફટકારો છો, તો શું થશે કે જાજમ ગતિમાં આવે છે, પણ એની સાથે જે રહેલા ધૂળના રજકણો છે તે અચાનકથી ગતિમાં આવવાનો વિરોધ કરે છે, એટલે કે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, અને માટે એ સ્થિર રહી ન શકતા હોવાના કારણે, પોતાની સ્થિતિ જાળવી ન શકતા હોવાના કારણે જાજમમાંથી તે બહાર નીકળે છે. બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં આવે. કેમ? કારણ કે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો 3 પરિસ્થિતિમાં સામાન જે છે બસની છત પરથી નીચે પડી જાય. ક્યારે? કે જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો. કેમ? કારણ કે સ્થિર બસ સાથે સામાન પણ સ્થિર છે. અચાનક તમે બસને ગતિમાં લાવો છો તો બસ તો ગતિમાં આવશે, પણ તેની સાથે રહેલો સામાન એ ગતિમાં આવવાનો વિરોધ કરશે ને એના કારણે તે પડી જવાની શક્યતા છે. બીજી શક્યતા શું છે? તો જો બસ ગતિમાં હોય અને ડ્રાઈવર બ્રેક લગાવે, બરાબર, એટલે કે શું થશે કે બસ સ્થિર થઈ જશે, પણ સામાન ગતિમાંથી સ્થિર થવાનો વિરોધ કરશે એટલે પડી જશે. અને ડ્રાઈવર જો વળાંક લે તો શું થશે? બસ તો વળાંકમાં આવી જશે, પણ એની સાથે જે સામાન રાખેલો છે છત ઉપર તે પોતાની દિશા બદલવાનો વિરોધ કરશે. તો આ 3 પરિસ્થિતિમાં પડી શકે સામાન, માટે ન પડે એટલા માટે આપણે એને બાંધવો જોઈએ. કોઈ બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને ફટકારતા તે જમીન પર ગબડે છે ને અમુક અંતર કાપીને સ્થિર થાય. દડો ધીમો પડીને અટકે છે, કારણ કે કેમ અટક્યો? તો અહીંયા બેટ્સમેન દ્વારા ક્રિકેટ પર બોલને પૂરતા પ્રયત્નથી ફટકાર્યો નથી. વેગ બોલ પર લગાડેલ બળના સમપ્રમાણમાં છે. બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે, બરાબર, અને બોલ પર કોઈ અસંતુલિત બળ કાર્યરત નથી. તો અહીંયા પૂરતા બળથી ફટકાર્યું એ પણ સાચું છે. વેગ એ બળના સમપ્રમાણમાં છે એ પણ, કારણ કે જેટલા વેગથી આપણે કરીએ બળ લગાડીએ એટલા જ વેગ એ બોલ પ્રાપ્ત કરશે. અસંતુલિત બાહ્ય બળ બી ફટકાર્યું એટલે લાગ્યું. તો અહીંયા તમને ખબર છે કે આપણે ભલે અહીંયા ઘર્ષણ બળનો વિચાર કર્યો નથી, પણ દરેક પદાર્થ પર ઘર્ષણ બળ તો લાગે જ છે. એટલે બોલ જ્યારે ગતિ કરશે ત્યારે તેની વિરુદ્ધ દિશામાં બળ લાગી રહ્યું છે, જેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. માટે એ બોલ સ્થિર થઈ જશે. સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. તે 20 સેકન્ડમાં 400 મીટરનું અંતર કાપે છે. તો પ્રવેગ શોધો. જો તેનું દળ એટલે કે ટ્રકનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું બળ શોધો ને 1 ટન બરાબર 1000 કિલોગ્રામ, તો 7 ટન બરાબર 7000 કિલોગ્રામ, એટલે ટ્રકનું જે દળ છે તે કેટલું હશે? 7000 કિલોગ્રામ. હવે જો સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ ટ્રકનો કેટલો થશે? 0. હવે કેટલું અંતર કાપે છે? 400 મીટરનું, એટલે S બરાબર, અહીંયા આપણે 8મા ચેપ્ટરના સૂત્રનો પણ ઉપયોગ કરીએ છીએ મિત્રો, એટલે ધ્યાનથી જોજો. S બરાબર આપણે 400 મીટર રાખીએ છીએ. કેટલા સમયમાં તે કરે છે, આ અંતર કાપે છે? તો કે 20 સેકન્ડમાં. ત્યારે આપણે ગણવાનો છે A, ઠીક છે, અને કેટલું બળ લાગશે તે પણ આપણે ગણવાનું છે. પહેલાં તો આપણે એ શોધીએ. તો એ શોધવા માટે આમાં અંતિમ વેગ કેવું તો કંઈ આપ્યું નથી, એટલે 8મા ચેપ્ટરનું આપણે આ જે સૂત્ર છે કે S બરાબર ut + 1/2 AT², એનો ઉપયોગ કરીએ. S બરાબર તમે 400 અહીંયા મૂકી દો. u પ્રારંભિક વેગ 0 છે, t 20 છે, 1/2 પ્રવેગ આપણે શોધવાનો છે ને t કેટલો છે? 20. ક્લિયર? તો હવે અહીંયા જુઓ, આ 400 છે, આ 0 થઈ ગયું, એટલે આપણી પાસે રહ્યું 1/2 a, અને અહીંયા રહ્યું આપણી પાસે 400. આ 400 છે તેને આમ લાવી દો, અને આ જે છે તેને જુઓ આ રીતે થશે. જો મિત્રો અહીં જે ભાગાકાર જે છે તે આ રીતે થશે.
આ જે 400 અંશમાં છે તે આ બાજુ આવશે તો છેદમાં થશે, એટલે આ 400 થઈ ગયા. આ જે બે છેદમાં છે તે આ બાજુ આવશે તો અંશમાં થઈ જશે, એટલે આ રીતે થશે. એટલે થાય શું કે આ 400 ને આ 400 ઉડી ગયા, એટલે રહ્યા 2. બરાબર, તો પ્રવેગ કેટલો આવ્યો? 2 આવ્યો. ઓકે, હવે આગળ જોઈએ. હવે તો પ્રવેગ મળી ગયો અને જે ટ્રકનું દળ છે તે કેટલું આપ્યું છે? 7 મેટ્રિક ટન. એટલે 1 ટન બરાબર 1000, તો 7 ટન બરાબર 7000 કિલોગ્રામ થશે. હવે આપણો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે F = ma. તો m બરાબર 7000 ગુણ્યા આપણે જે પ્રવેગ શોધ્યો તે છે 2. બરાબર, એટલે ટોટલ થશે 14000 ન્યૂટન. એટલે જે લાગતું બળ છે તે કેટલું થશે? 14000 ન્યૂટન થશે. ક્લિયર? એટલે પ્રવેગ અને આપણે બળ શોધ્યું. નેક્સ્ટ સવાલ સ્વાધ્યાયને જુઓ. 1 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા, એટલે m બરાબર 1 કિલોગ્રામ, એક પથ્થરને 20 મીટર પર સેકન્ડ, એટલે એક પથ્થરને 20 મીટર પર સેકન્ડના વેગથી તળાવની થીજી ગયેલ પાણીની સપાટી પર સમાંતર ફેંકવામાં આવે છે. એટલે પથ્થરનો શરૂઆતનો વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. બરાબર, અને તળાવની થીજી ગયેલી સપાટી પર ફેંકવામાં આવે. પથ્થર 50 મીટર અંતર કાપ્યા પછી, એટલે S = 50 મીટર અંતરે પથ્થરે કાપ્યું. પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ, એટલે આપણે શોધવાનું છે F. ઓકે, હવે પથ્થર સ્થિર થઈ જાય છે, કારણ કે અહીંયા કહે છે ને અમુક અંતર, એટલે 50 અંતર કાપ્યા બાદ તે અટકી જાય, એટલે કે સ્થિર થઈ જાય, તો તેનો અંતિમ વેગ કેટલો થશે? 0. હવે એના ઉપરથી પહેલું તો આપણે પ્રવેગ શોધવો પડશે, તો જ આપણે બળ શોધી શકીએ. તો પ્રવેગ શોધવા માટે આપણે સૂત્ર વાપરીશું v². 8મા ચેપ્ટરનું સૂત્ર છે v² - u² બરાબર 2as. v બરાબર 0 હતા, u તમે જોયું એ 20 હતા, એટલે 20નો વર્ગ 2 એ આપણે શોધવાનું છે, અને s બરાબર છે 50. બરાબર, 20નો વર્ગ એટલે કેટલો થશે? 400, અને 2 ગુણ્યા 50 એટલે 100 થયા. આ 100ને છેદમાં લાવીએ. બરાબર, આમ આવે એટલે છેદમાં થાય, એટલે 400ના છેદમાં 100, તો એ બરાબર કેટલા થશે? -4. હવે આપણી પાસે જે બળ જે છે તેનું સૂત્ર છે F = ma. તો m કેટલું હતું? 1 કિલોગ્રામ. એ કેટલું આવ્યું? -4. એટલે શું થશે? -4. મતલબ અહીંયા શું થાય કે જે ઘર્ષણ બળ લાગશે એ વિરુદ્ધ દિશામાં લાગશે. આનો મિનિંગ એવો થાય. નેક્સ્ટ 7મો પ્રશ્ન જુઓ મિત્રો. 8000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 2000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા 5 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ એટલે સીધી રેખામાં ખેંચી રહ્યું છે. બરાબર, એટલે કુલ દળ કેટલું થશે? 8000 + 2000, એટલે ટોટલ થશે. એક સેકન્ડ મિત્રો, શું કહેવા માંગે છે? 8000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 2000 કિલોગ્રામ ધરાવતા 5 ડબ્બા. ઓકે, એટલે અહીંયા શું થશે? એક ડબ્બાનું દળ 5000 છે, તો આવા કેટલા ડબ્બા છે? 5. તો 5 ડબ્બાનું દળ કેટલું થશે? 10000 થશે. એક ડબ્બાનું 2000, તો 5 ડબ્બાનું 10000. 10000 + 8000, એટલે ટોટલ 18000 5 ડબ્બાને એન્જિન મળીને દળ થશે. જો એન્જિન 40000 ન્યૂટન બળ લગાડતું, એટલે એન્જિન વડે આના ઉપર બળ કેટલું લાગી રહ્યું છે? 40000 ન્યૂટન. બરાબર, તો પાટા ઉપર 5000 ઘર્ષણ બળ અનુભવી રહ્યું છે, કારણ કે એન્જિન દોડશે એટલે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. તો ચોખ્ખું પ્રવેગી બળ શોધો, ટ્રેનનો પ્રવેગ શોધો, ડબ્બા 1 દ્વારા ડબ્બા પર 2 ઉપર લાગતું બળ શોધો. 3 વસ્તુ આપણે શોધવાનું છે. ક્લિયર? તો હવે અહીંયા જુઓ કે એન્જિન વડે લાગતું બળ કેટલું છે? 40000. બરાબર, પણ પાટા દ્વારા ઘર્ષણ બળ કેટલું લાગે છે? 5000. એટલે થશે શું? 40000 એન્જિન બળ લગાડી રહ્યું છે, પણ એમાંથી 5000 તો ઘર્ષણ બળમાં વપરાઈ જાય છે. એટલે શું થશે? ખાલી 35000 ન્યૂટન બળ એન્જિન વડે લાગશે, કારણ કે ઘર્ષણ બળના કારણે જે એન્જિન છે એટલે કે ડબ્બા છે તે ગતિ કરશે નહીં. એટલે જે પહેલું જે આવે છે, એટલે અહીંયા શું કહે છે કે ચોખ્ખું પ્રવેગી બળ, કે ભલે 40000 બળ લાગે પણ ખરેખર એન્જિન વડે ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કેટલું બળ લાગશે? તો ઘર્ષણ બળ બાદ કરી નાખવાનું. ત્યાર પછી શું શોધવા કીધું છે? ટ્રેનનો પ્રવેગ. હવે આપણી પાસે F = ma સૂત્ર છે. હવે એમાં એ શોધવું હોય તો શું કરવાનું? એમને આમ લાવવું એટલે છેદમાં આવી જશે. બરાબર, તો બળ કેટલું છે? 35000.
એમ એટલે કે દળ કેટલું છે 18,000 બરાબર, એટલે આ 3 મીંડા ઉડી જશે. 35/18 એટલે 35 ને 18 વડે ભાગજો મિત્રો, 1.944 રહેશે બરાબર. સ્ક્રીન ઉપર ભાગાકાર પણ બતાવેલો છે મિત્રો, તમે જોઈ શકો છો 1.95. આ જે 44 છે ને એના બદલે તમારું 1.95 આન્સર આવશે. નેક્સ્ટ જે છે તે આપેલ છે ડબ્બા 1 વડે ડબ્બા 2 પર લાગતું જે બળ છે ખરેખર ડબ્બા ક્રમાંક 2, 3, 4 અને 5 પર લાગતું બળ છે, એટલે ઓકે. હવે અહીંયા શું કહે છે કે તે તમે જુઓ કે ડબ્બા 1 થી 5 એકબીજા સાથે જોડાયેલા છે બરાબર. તો 1 દ્વારા 2 ઉપર જે લાગે છે બળ તે 2 ઉપર જ નથી લાગતું, 3 પર બી લાગે છે, 4 પર બી લાગે છે અને 5 પર બી લાગે છે બરાબર. તો 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ એ શું થશે, તો 1 દ્વારા પાછળના 4 ડબ્બાનું દળ અને ટ્રેનનો પ્રવેગ, કારણ કે F = ma, તો ટોટલ 4 ડબ્બાનું દળ થશે બરાબર અને ટ્રેનનો પ્રવેગ થશે. આ જરા ધ્યાન આપજો મિત્રો, કારણ કે ડબ્બા 1ને તો કાઉન્ટ નહીં કરવાનો ને, કેમ કે એના વડે લાગતું બળ આપણે શોધવાનું છે. એટલે 1 ડબ્બાનું દળ 1 ડબ્બાનું દળ 2000, તો 4 ડબ્બાનું કેટલું થશે 8000 થશે. અને આપણે હમણાં જે પ્રવેગ શોધ્યો તે કેટલો હતો 1.95 તમે અહીં લખી શકો. એટલે તમારો આન્સર કેવી રીતે તમે ગણશો, તો આ રીતે આવશે મિત્રો. આ પ્રવેગ મેં 1.95 એટલે 195/100 લીધેલું છે. આ તમે બાદબાકી આ તમે મીંડા ઉડાડી દેજો, એટલે 195 × 80 કરશો એટલે તમારો આન્સર આવી જશે. નેક્સ્ટ જે છે તે જુઓ, એક ગાડીનું દળ 1500 કિલોગ્રામ છે. જો ગાડી 1.7 મીટર/સેકન્ડ² પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું, એકદમ ઇઝી છે ક્વેશ્ચન મિત્રો. F = ma, m છે 15,000 અને જે પ્રવેગ છે તે 1.7 બરાબર. 1.7 એટલે 17/10, મીંડું કેન્સલ કરજો ને 150 × 17 કરશો એટલે આન્સર તમારો 2550 આવશે. તે તમારો જવાબ છે. કોઈ m દળનો પદાર્થ કે જેનો વેગ v છે તેનું વેગમાન કેટલું હશે, એકદમ સિમ્પલ છે મિત્રો. વેગમાનનું સૂત્ર શું છે, P = mv. દળ m છે, વેગ v છે, તો કેટલું વેગમાન હોય, P = mv. આન્સર આવશે mv. જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીને અચળ વેગથી લાદી પર ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું થશે. ઓકે, હવે જુઓ પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું થશે એ આપણે શોધવાનું છે. આપણે કેટલું બળ લગાડ્યું, F = 200. કેટલું ઘર્ષણ બળ લાગશે તે આપણે શોધવાનું છે. કેટલું ઘર્ષણ બળ લાગશે તે આપણે અહીંયા શોધવાનું છે. બીજું અહીંયા છે ઘર્ષણ બળ કેટલું હશે અને લાકડાની પેટી પર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે, જે આગલા દાખલામાં આપણે જોયું. તો આપણે જેટલું બળ લગાડીએ એમાંથી ઘર્ષણ બળ જે છે તે બાદ કરવાનું આવે બરાબર. તો હવે પરિણામી બળ એ કેટલું, ધારો કે તે 0 છે એવું લઈ લઈએ. આપણે કેટલું બળ લગાડીએ છીએ 200. હવે અહીંયા જોજો શું કહે છે, ધકેલીએ છીએ તો પેટી ઉપર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે તે પરિણામી બળ, એટલે આપણને ખબર નથી કેટલું છે, તેને 0 લઈ લીધું. ઓકે, તેથી તેના પર લાગતું પરિણામી બળ 0. હવે લાકડાની પેટી લાદી પર અચળ વેગથી ગતિ કરી રહી છે બરાબર, સ્થિર થતી નથી, એટલે ઘર્ષણ બળ અહીંયા જે પરિણામી બળ છે તે શું થશે 0 છે, કારણ કે અહીંયા અચળ વેગથી ગતિ કરી રહી છે એવું આપ્યું છે. F = 200 આપ્યું છે અને સ્મોલ f આપણને ખબર નથી. આ fને આમ લઈ જાઓ તો તે પ્લસ થઈ જશે, માટે કેટલું ઘર્ષણ બળ લાગશે, જેટલું આપણે બળ લગાડી રહ્યા છે તેટલું જ. નેક્સ્ટ તમે સવાલ જુઓ, 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતા 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતા બે પદાર્થો સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે. અથડામણ પહેલાં બંનેનો વેગ 2.5 મીટર/સેકન્ડ. જો અથડામણ બાદ બંને પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા હોય તો તેમનો સંયુક્ત વેગ કેટલો હશે. હવે અહીંયા જોજો 1.5 એટલે બંને પદાર્થના દળ કેટલા છે, 1.5 બરાબર. સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે એક પદાર્થ આમ ગતિ કરે છે, બીજો જે પદાર્થ છે તે આમ ગતિ કરે છે બરાબર, ગતિ કરી રહ્યા છે.
અથડામણ બાદ બંનેના વેગ કેટલા થાય છે? 2.5 2.5. અથડામણ બાદ બંને જોડાઈ ગયા એટલે બંને પદાર્થ એક થઈ ગયા, બરાબર. ધારો કે અથડામણ બાદ બંનેનો જે વેગ છે સંયુક્ત વેગ, હવે અલગ અલગ નહીં રહેશે, જોડાઈ ગયા એટલે એનો વેગ આપણે v લઈ લઈએ. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ m1v પ્લસ m2v, જુઓ ફરી કહું છું, જો મિત્રો અહીં v એટલે એનો વેગ જોડાઈ ગયા પછી બદલાતો નથી એટલે આ પણ v છે ને આ પણ v છે, એટલે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ m1v પ્લસ m2v બરાબર m1u1 પ્લસ m2u2. યાદ આવી ગયું હશે? અહીંયા v1 અને v2 સૂત્રમાં છે પણ આપણે v કેમ લખ્યો? વેગ બંનેનો જોડાઈ ગયા છે એટલે સરખો રહ્યો. તો આમાં v કોમન કાઢી લઈએ તો શું રહેશે? m1 પ્લસ m2, બરાબર. અને આ જે છે આપણે સેમ રહેવા દીધું છે. m1 અને m2 કેટલા છે? 1.5 1.5. v આપણે કરવાનું છે. m1 1.5, u1 આપણે અહીંયા જોયું 2.5, તેવી જ રીતે અહીંયા પણ આવશે. m1 એ 2.5, બીજો વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યો છે એટલે v જે છે તે માઇનસ લીધેલું છે. ક્લિયર? તો હવે થશે શું? આ બંનેનો ગુણાકાર તમે જોઈ શકો છો સરખો જ આવશે ને, પણ શું થશે? એક પ્લસ હશે અને એક માઇનસ હશે તો બંને ઉડી જાય એટલે આ જે પદ છે એ શું થઈ જશે? શૂન્ય. ઠીક છે, એટલે અહીંયા શૂન્ય થઈ જશે. 1.5 1.5 એટલે થઈ જશે 3, એટલે 3v એવું થશે. શૂન્યના છેદમાં 3 આવશે એટલે v ઇક્વલ ટુ થશે 0, એટલે સંયુક્ત વેગ કેટલો થશે? 0. 12મો સવાલ હું ટૂંકમાં સમજાવી દઉં છું મિત્રો. એમાં તમને એવું લખેલું છે કે એક વિદ્યાર્થી એમ કહે છે કે એક ટ્રક ઊભી છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ બીજો પદાર્થ પહેલાં પર લગાડે છે. તો એક ટ્રક ઊભી છે, ટ્રક દ્વારા રસ્તા પર બળ લાગી રહ્યું છે અને રસ્તો પણ ટ્રક ઉપર બળ લગાડી રહ્યો છે અને એ કારણે ટ્રક ખસતી નથી. તો આ વાત સાચી છે કે ખોટી? આ વાત સાચી છે મિત્રો, બરાબર, કે ટ્રક જેટલું બળ જમીન પર લગાડી રહ્યું છે અને જમીન પણ એટલું જ બળ એ ટ્રક ઉપર લગાડી રહી છે એટલે એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે ટ્રક ખસતું નથી. આ ઉપરાંત ટ્રકનું દળ એટલું બધું વધારે છે કે જમીન દ્વારા જે લાગતું બળ છે, બરાબર, એ ઘર્ષણ બળ કરતાં નાનું છે. એટલે ટ્રકના પૈડા અને રસ્તા અહીંયા છે, જુઓ કે ટ્રકનું દ્રવ્યમાન ખૂબ વધારે છે, તેના પર આપણા દ્વારા જેટલું બળ લાગે એટલે આપણે ધક્કો મારીએ છીએ ને ટ્રક ખસતી નથી. અહીંયા આવું છે. તો આપણે કેમ નથી ખસતી? તો કે આપણે એકબીજાની અસરને નાબૂદ કરીએ છીએ. આપણે ધક્કો લગાવીએ છીએ પણ એ ધક્કો એટલો નથી કે એ ટ્રકનું દળ વધારે હોવાથી ઘર્ષણ બળ કરતાં આપણા દ્વારા લાગતું બળ એ નાનું છે અને એટલે ટ્રક ખસતી નથી. નેક્સ્ટ સવાલ જુઓ. 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને, બરાબર, હોકી સ્ટિક વડે ફટકારતા તે પોતાની મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી પાછો ફરે છે. આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર ગણો. તો પહેલાં તો હોકીનું બોલનું દળ કેટલું છે? 200 ગ્રામ. એને કિલોગ્રામમાં ફેરવ્યું. બોલનો પ્રારંભિક વેગ કેટલો હતો? 10 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ કેટલો થઈ ગયો? 5 મીટર પર સેકન્ડ, બરાબર. ફટકાર્યા બાદ ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે આપણે દડો જ્યારે ફટકારશું તો આપણે જ્યાં બોલ લગાવ્યો તેની વિરુદ્ધ દિશામાં, મૂળ દિશા કરતાં વિરુદ્ધ દિશામાં તે ગતિ કરે છે. પહેલાં પ્રારંભિક વેગમાન શોધી લઈએ. હોકીનો દડાનું દળ જે હતું 0.2, એનો પ્રારંભિક વેગ હતો 10. આ થશે 2/10, 10 ઉડી જશે એટલે કેટલું રહેશે? આ 2. અંતિમ વેગમાન થશે mv, તો દળ તો એટલું જ રહેશે, બરાબર. એટલે અહીં થશે આ જે છે તે 2/10, બરાબર, અને ગુણ્યા 5 આવું રહેશે. તો ભાઈ જુઓ 5 દુ 10 ને 10 10 એટલે ઉડી જાય. ઠીક છે, આ 10 ઉડી જશે એટલે અહીંયા રહેશે શું? 1. પણ મેં તમને કીધું તેમ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. વેગમાનમાં ફેરફાર એટલે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ છે -1, પ્રારંભિક વેગમાન છે 2, બંનેની બાદબાકી એટલે કેટલું થશે? -3. ક્લિયર? નેક્સ્ટ જે છે 10 ગ્રામ દળ ધરાવતી એક ગોળી સમક્ષિતિજ દિશામાં 150 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી લાકડાના એક બ્લોક સાથે અથડાઈને એમાં ઘૂસી જાય છે અને 0.03 સેકન્ડમાં તે સ્થિર થાય છે.
ગોળીએ બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું હશે અને લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની ગણતરી કરો. શું આપ્યું છે તે જોઈ લો. 10 ગ્રામ દળ ધરાવતી એક ગોળી, એટલે ગોળીને છોડો છો, સમક્ષિતિજ દિશામાં આટલા વેગથી, એટલે ગોળીનો વેગ આપ્યો છે. પહેલાં દળ 10 ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવ્યું 1000 વડે ભાગીએ છીએ, એટલે 0.01 કિલોગ્રામ રહે. કેટલા વેગથી ગતિ કરે છે? 150 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. તો બ્લોકમાં ઘૂસી જાય ને સ્થિર થઈ જાય, એટલે ગોળીનો અંતિમ વેગ 0 થઈ જશે. બરાબર. હવે કેટલા સેકન્ડમાં ઘટના બને છે? t બરાબર 0.03 સેકન્ડ. આપણને પૂછ્યું છે કે લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની ગણતરી કરો. બરાબર. પહેલું એ ને કેટલું અંતર કાપ્યું હશે ગોળીએ, એટલે ક્યાં સુધી બ્લોકમાં ગઈ હશે અને તેણે કેટલું અંતર કાપીને તે સ્થિર થઈ હશે. તો હવે અહીંયા જુઓ, લાકડાના બ્લોક વડે ગોળી પર લાગતું બળનું મૂલ્ય ધારો કે f છે. તો એ બરાબર આપણે જાણીએ છીએ v માઇનસ યુના છેદમાં t. બરાબર. v કેટલો છે? ગોળીનું 0. u કેટલું છે? 150 ને t કેટલું હતું? 0.03. તો આ જરા જોઈ લો. જો આ કેવી રીતે 5000 આવ્યા તે સ્ક્રીન પર બતાવ્યું છે. 0માંથી 150 જાય એટલે 150 બરાબર, છેદમાં 0.03 એટલે 3/100, છેદનો છેદ 100 ઉપર જાય. અહીંયા મેં ભાગ ઉડાવેલો એટલે 50 ભાગ ઉઠશે, 50 ગુણ્યા 100 એટલે 5000 આવશે. અને આ જે છે 0માંથી 150 જાય એટલે અહીંયા નિશાની માઇનસની રહેશે, માટે આ નિશાની પણ માઇનસની આવી. હવે કેટલું અંતર કાપ્યું? તો હવે એના માટે સૂત્ર વાપરીશું પ્રકરણ 8નું ut + 1/2 at². u બરાબર 150, t બરાબર 0.03 પ્લસ 1/2 a બરાબર છે -5000 ને t² t બરાબર છે 0.03 નો વર્ગ. બરાબર. હવે અહીંયા જે આપણો અહીંયા હવે આ જે ભાગાકાર છે તે જુઓ. 150 ગુણ્યા 0.03 એટલે 3/100. આ મીંડું ઉડાડ્યું. 15 તાલી 45/10 એટલે 4.5 આવશે. પ્લસ 1/2 આ છે 5000. બરાબર. આ 3નો વર્ગ 9 થશે અને આ 2 મીંડા છે તો એના 4 મીંડા થઈ જશે. બરાબર. એટલે શું થશે? 9/4 મીંડા એટલે આવશે 10000. તે લખેલા છે અને આ 5000 લખેલા છે. બરાબર. આ માઇનસ જે છે તે અહીં રહેવા, ખાલી ભાગ કેમ ઉડે છે બતાવી રહી છું હું તમને. 3 મીંડા ઉડી જશે. ક્લિયર? એટલે હવે શું થશે કે 5 × 9 = 45. 45ના છેદમાં જે આ 2 છે, ઓકે, એટલે 22.5 આવશે. પણ હજી 10 છે એટલે 22.5ના બદલે 2.25 થઈ જશે. ઓકે. તો આ રીતે કર્યું છે ને આ માઇનસ છે, અહીંયા માઇનસ લખી દીધું છે. હવે આ જે બાદબાકી જે છે 4.5માંથી 2.25 એટલે 45ના અડધા થાય ને. બરાબર. એટલે એટલા જ રહેશે. 45 4.5ના અડધા 2.25 થાય મિત્રો. એટલે એટલું બાદ કરશો એટલે 2.25 જ રહેશે. એટલે f = ma બરાબર 0.01 છે, એ બરાબર 5000 છે. એટલે 0.01 એટલે શું થશે? 1/100 ગુણ્યા 5000 એટલે 1, 2 ને 3. બરાબર. આ 2 મીંડા ઉડે એટલે કેટલા રહ્યા? 50. એટલે રહેશે 50 ન્યૂટન. 1.5 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ 10 મીટર પર સેકન્ડના વેગથી સુરેખપથ પર ગતિ કરી રહ્યો છે. દળ કેટલું છે? 1 કિલોગ્રામ. વેગ કેટલો છે? પ્રારંભિક 10 મીટર પર સેકન્ડ. ગતિ કરી સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોક સાથે અથડાઈ જાય છે. બરાબર. તો એ બ્લોકનું દળ કેટલું છે? 5 કિલોગ્રામ. અથડામણ બાદ બંને એક જ દિશામાં સાથે ગતિ કરી રહ્યા છે. તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો અને સંયુક્ત વેગ પણ ગણવાનો છે. ઠીક છે. તો અથડામણ પહેલાંનું કુલ વેગમાન m1u1 + m2u2 થાય આપણા વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે. આ છે 1, u1 છે 10. બરાબર. m2 છે 5 અને જે u2 છે તે છે સ્થિર થઈ જાય એટલે 0. એટલે આ 0 થઈ ગયું. 10 ગુણ્યા 1 એટલે અહીંયા થઈ જશે 10. ક્લિયર? ત્યાર પછી છે અથડામણ બાદ તંત્રનું એટલે કે કુલ વેગમાન શું થશે? બંને જોડાઈ ગયા એટલે છેલ્લો વેગ સરખો થઈ જશે. આગળ પણ આવો દાખલો આવ્યો એટલે m1 m2 ગુણ્યા v થઈ જશે. m1 છે 1 અને m2 છે 5 અને ગુણ્યા v આપણે શોધવાનો છે. એટલે 5 ને 1 6v થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે અથડામણ પહેલાં અને અથડામણ પછીનું વેગમાન સરખું થાય. તો આ વેગમાન છે પહેલાંનું 10, તે અહીંયા મૂકી દઉં, ને પછીનું છે 6v. બરાબર. તો આ જે 6 છે 10ના છેદમાં આવી જશે. એટલે આપણી પાસે રહેશે 10ના છેદમાં 6
10/6 રહેશે, બરાબર. તો અહીંયા છે 5 દુ 10 અને 3 દુ 6, ક્લિયર. એટલે 5/3 આ રીતે આવશે. હવે આગળ v કેટલો આવ્યો? 5/3. હવે આપણું જે અંતિમ વેગમાન કેટલું છે? 6v. તો અહીંયા 6 અને v બરાબર 5/3 મૂકી દીધું. 3 દુ 6 અને 5 દુ 10, બરાબર. એટલે કુલ વેગમાન કેટલું થશે? 10. કારણ કે આમ પણ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે બંને વેગમાન સરખું હોય, શરૂઆતનું 10 હોય તો અંતિમ પણ કેટલું રહે? 10 જ રહે, બરાબર. નેક્સ્ટ છે અચળ પ્રવેગથી ગતિ કરતા 100 કિલોગ્રામ દળના એક પદાર્થનો વેગ 6 સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડથી 8 મીટર પર સેકન્ડ થાય તો પ્રારંભિક અને અંતિમ વેગમાનની ગણતરી કરો. બહુ ઇઝી છે મિત્રો. આ જે છે તે 100 કિલોગ્રામ દળ છે, પ્રારંભિક વેગ v છે અને અંતિમ વેગ છે 8, બરાબર. તો બંનેનો ગુણાકાર કરી નાખવાનો. તો 100 × 5 કરો તો પ્રારંભિક વેગમાન 500 ને 100 × 8 કરશો તો અંતિમ વેગમાન 800 થશે. અને બળની ગણતરી પણ કરવાની છે, તો બળની ગણતરી કરીએ. સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે પ્રારંભિક વેગમાન 500 ને 800. તો F = ma. તો a બરાબર v - u/t થશે. m બરાબર 100 છે, v અંતિમ વેગ 8, u છે 5 અને સમય 6 આપેલો છે. 8માંથી 5 જાય તો 3, 3/6 એટલે 1/2 રહેશે, બરાબર છે. એટલે અથવા તો અહીંયા 3 × 100 કરી નાખો એટલે 300/6 રહેશે. તો ભાગ ઉડાડો, 6 × 5 = 30 એટલે 50 ભાગ ઉડશે. તો આમ જવાબ આવશે 50. અખ્તર, કિરણ અને રાહુલ કોઈ એક્સપ્રેસ હાઈવે પર તીવ્ર વેગથી ગતિ કરતી કારમાં બેઠા છે. અચાનક કીટક ગાડીની સામે અથડાઈ જાય છે. તમે ગાડી પર જાઓ છો ને કોઈક નાનું જીવડું આવી જાય ને ગાડી પર ચોંટી જાય. અખ્તરને કિરણ આ સ્થિતિનો વિચાર કરે છે. કિરણને એવું લાગે છે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારની મૂલ્યમાં ઘણું વધારે છે. કારણ કે કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફાર કરતાં વધારે છે. એટલે કીટકનો વેગ એમ કે છે વધારે છે કાર કરતાં, એટલે કીટકનું વેગમાન વધી જશે. અને અખ્તર એમ કે છે કે કારનો વેગ વધારે છે કીટક કરતાં અને કાર દ્વારા કીટક પર લાગતું બળ એટલે વધારે છે અને પરિણામે કીટક મૃત્યુ પામે છે, બરાબર. અને રાહુલને એવો વિચાર આવે છે કે કાર અને કીટક બંને પર બળ તો સરખું લાગ્યું અને વેગમાનનો ફેરફાર પણ સમાન થયો. તો આમાં સાચું કોણ? તો કિરણનું સૂચન શું છે કે કીટકનો વેગમાન એ વધારે છે કારના વેગમાન કરતાં, બરાબર. તે ખોટું છે કારણ કે કીટકનું દળ અહીં ઓછું છે, કારનું દળ વધારે છે, માટે આ વિધાન ખોટું છે. અખ્તરને શું થયું? કારનો દળ વધારે છે, બરાબર. એટલે શું છે? તો અખ્તરનું સૂચન કારનો વેગ પ્રચંડ હોવાથી તે કીટક મરી ગયું, ના, એ વિધાન પણ ખોટું છે. રાહુલનું સૂચન સાચું છે કારણ કે એણે શું કહ્યું કે બંને ઉપર સમાન બળ લાગ્યું, બરાબર. બળ તો સરખું લાગ્યું, કાર અને કીટક બંને એકબીજા પર સમાન બળ લગાડ્યું પણ એનો વેગમાનનો ફેરફાર એ જુદો જુદો હતો, બરાબર. એટલે શું કહે છે અહીંયા? તો તે જુઓ, આપણે હમણાં જ તમને કીધું કે કીટકે જેટલું કાર પર બળ લગાડ્યું એટલું જ બળ લગાડ્યું કોણે? કારે કીટક પર. પણ છતાં કીટક કેમ મરી ગયું? કારણ કે કીટકનું દળ ઓછું હતું. એટલે જે કીટકનો વેગમાનનો ફેરફાર હતો તે ઓછો હતો, જ્યારે કારનું દળ જે વધારે હતું માટે કારનો વેગમાનનો ફેરફારનો દર એ વધારે હતો. એટલે કાર દ્વારા જે શું કહેવાય બળ લાગ્યું કીટક પર, પ્રતિક્રિયા બળ એ કીટકના ક્રિયાબળ કરતાં વધારે હતું, એટલે કીટક મરી ગયું. તો આશા રાખું છું મિત્રો અહીં આપણું પ્રકરણ 9 એ પૂરું થાય છે અને સ્વાધ્યાયના પ્રશ્નો સાથે તમને સમજ પડી હશે. આ સાથે સામેલ વિડીયોને પણ તમે ધ્યાનપૂર્વક જોશો. નવા ચેપ્ટર સાથે ફરી મળીશું.